જોડે કર્મફળ પ્રત્યેની ઉદાસીનતા કે કર્મફળ પ્રત્યેનો ત્યાગ એ પ્રકારનો સંન્યાસ એ બંને અંશ કર્મયોગમાં રહેલા હોવાને કારણે એને યોગ અને સંન્યાસ કહેવામાં આવે છે. એ વાત આગળ કહે છે, યસ્તુ કર્મયોગ વૈદિક સચ તાદર્થ્યાત યોગ સંન્યાસ ઇતિ ચ ઉપચર્યતે. યસ્તુ વૈદિક કર્મયોગ, પરંતુ જે વૈદિક કર્મયોગ છે, વૈદિક કર્મયોગ અર્થાત નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન, એને વૈદિક કર્મયોગ કહેવામાં આવે છે. ટૂંકમાં નિત્ય કર્મ એટલે રોજની આપણું જે કર્મ કરવાનું હોય તે પૂજા વગેરે. નૈમિત્તિક એટલે કે નિમિત્ત પર અમુક અમુક પ્રસંગ હોય જે પ્રકારનું કર્મ કે આપણે આરાધના પૂજા કે બીજું જે કરવા અનુષ્ઠાન કરવાનું હોય જે એનું શાસ્ત્રમાં વિધાન કરવામાં આવ્યું છે એ પણ જે નિષ્ઠાથી કરતો હોય એ પણ યોગી જ છે. કારણ કે એ એવા પ્રકારનું કર્મ છે જે ઈશ્વરની આરાધના હોવાને કારણે એમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ પણ આવે. અને જોડે નિત્ય નૈમિત કર્મમાં કોઈ પ્રકારનું ફળ તો છે જ નહીં, મળે ફળનો ત્યાગ પણ આવે તો કોણ કરી શકે? કોણ સંધ્યાવંદન કરે? કશું મળવાનું જ નથી અને છતાંય કોણ કરે? જેનામાં કર્મફળની એવી અભિલાષા ન હોય એ કરે. અને સંધ્યાવંદન અર્થાત સૂર્યની કે ઈશ્વરની ઉપાસના એટલે આબોધ ઈશ્વરાર્પણ બુદ્ધિ. એટલે અમે શંકરાચાર્ય મહારાજ તો કર્મયોગ અર્થાત આ વેદની અંદર જે નિત્ય નૈમિત્ય કર્મનું જે વિધાન છે એનું પાલન એટલે જ કર્મયોગ. એવું જો કરે તો, અને એવું ન થતું હોય તો પછી આગળ સમજાવો કે જે કઈ કર્મ કરતા હોઈએ એને એ પ્રકારની ભાવનાથી કરીએ તો પણ વાંધો નહીં. પેલા સંધ્યા વંદન વગેરે આપણે ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી કરીએ અથવા ચા પાણી બનાવીએ એ પણ એ ધારો કે કરીએ તો પણ એ રીતની ઈશ્વરાર્પણ બુદ્ધિ અગત્યની છે. અને પછી કોઈ શું કર્યું, શું ના કર્યું, શું મળ્યું, શું ના મળ્યું વગેરે વગેરે ચિંતા કર્યા વગર આપણે કર્મ કરીએ એટલે કે કર્મફળની પણ એવી આસક્તિ રાખ્યા વગર કરીએ તો એમાં એ પ્રકારનો ત્યાગ આવ્યો અને ઈશ્વરાર્પણ બુદ્ધિ. જેટલે અંશે આ બે વસ્તુ છે એટલે અંશે આપણું કર્મ યોગ બને. યસ્તુ કર્મયોગ વૈદિક સહ તાદર્થ્યાદ યોગ. તાદર્થ્યાદ એટલે તદર્થ જ્ઞાનાર્થ્યાદ, એ જ્ઞાનનું સાધન હોવાને કારણે એને યોગ કહેવાય. એટલે પરમાર્થ યોગ છે એ પરમાર્થ યોગ અર્થાત આત્મજ્ઞાનમાં નિષ્ઠા. એ આત્મજ્ઞાન નિષ્ઠામાં પ્રાપ્તિનું સાધન હોવાને કારણે આ કર્મયોગને સાધનને પણ સાધ્ય શબ્દથી કહેવામાં આવે. જેમ દિલ્હી જતી ટ્રેનને આપણે દિલ્હી મેલ કહીએ તેવી જ રીતે પેલા પારમાર્થિક યોગ આત્મજ્ઞાન નિષ્ઠાનું સાધન હોવાને કારણે આ કર્મયોગને યોગ કહેવામાં આવ્યો. અને વાસ્તવિક અર્થમાં એ જ સંન્યાસ છે. સહજ સંન્યાસ પણ કયો છે? એ જ આત્મજ્ઞાન નિષ્ઠા, એ જ સહજ સંન્યાસ છે, એ જ મુખ્ય અર્થમાં સંન્યાસ છે. અને એ પ્રકારના સંન્યાસની પ્રાપ્તિનું સાધન હોવાને કારણે આ કર્મયોગને સંન્યાસ પણ કહેવાય. અર્થાત સાધનને એ ગૌણ અર્થમાં સાધ્યનો એ જ શબ્દ વાપરવામાં આવે. અને તેથી કર્મયોગ સાધન છે. શેનું સાધન છે? પારમાર્થિક યોગનો. કયો પારમાર્થિક યોગ? આત્મજ્ઞાનમાં નિષ્ઠા રૂપે. વળી કર્મયોગ સાધન છે પારમાર્થિક સંન્યાસનો. કયો પારમાર્થિક સંન્યાસ? એ આત્મજ્ઞાન નિષ્ઠા રૂપે. એ પારમાર્થિક યોગ અને પારમાર્થિક સંન્યાસ કે સહજ યોગ અને સહજ સંન્યાસનું સાધન હોવાને કારણે આ કર્મને પણ યોગ કહ્યો. એ ગૌણ અર્થમાં કહ્યો. એટલે ભગવાન કર્મને પણ સંન્યાસ એટલે જ્ઞેયસ્થ નિત્ય સંન્યાસી યોન દ્વેષ્ટ ને કાંક્ષતી. તેથી આ યોગ દ્વારા આપણે રાગ અને દ્વેષ રૂપી અવરોધમાંથી મુક્ત થતા હોવાને કારણે એ યોગને સંન્યાસ કહેવાય. અને યોગ પેલા પરમાર્થ યોગનું કારણ હોવાને કારણે એને યોગ પણ કહેવાય. પણ કેવી રીતે? તો આ કર્મયોગ એ પેલા સંન્યાસનું કે જ્ઞાન નિષ્ઠાનું સાધન છે. એ કેવી રીતે? એવું કોણ કહે છે? એવું તમને ક્યાંથી પ્રાપ્ત થયું? આપ જે કહો છો કે આ કર્મયોગ એ જ્ઞાન નિષ્ઠાનું કે સંન્યાસનું કે પેલી પારમાર્થિક યોગનું સાધન છે એવો નિર્ણય આપે ક્યાંથી કર્યો? તો શંકરાચાર્ય કહે છે આ 6થો શ્લોક છે એ વસ્તુ બતાવે છે કે કેવી રીતે કર્મયોગ એ સંન્યાસનું કે જ્ઞાન નિષ્ઠાનું સાધન છે. 6થા શ્લોકમાં ભગવાન કહે છે કે કર્મયોગ ન હોય
તો એ સંન્યાસ નિષ્ઠા ન થાય, અને કર્મયોગ હોય તો એ નિષ્ઠા થાય. અન્વય અને વ્યતિરેક, એક વસ્તુ હોય અને બીજું મળે તો અન્વય, એક વસ્તુ ન હોય અને બીજું ના મળે તો વ્યતિરેક. દૂધ હોય તો ચા થાય અન્વય, દૂધ ના હોય તો ચા ના થાય વ્યતિરેક. ચા પીવી છે, દૂધ જ નથી, પતી ગયું કામ. તેથી આગળ એક પગલું ભરાય જ નહીં. પછી પેલી કાળી ચા પીવો તો જુદી વાત છે, પણ નહીતર ચા જ નથી એમ કહેતો પ્રશ્ન જ ના રહે. ચા ખલાસ થઈ ગઈ, ચા હોય તો પેલો કપ ચા પીવા મળે, અને ના હોય તો ના મળે. એક ના હોવાથી બીજું હોય અન્વય, એક ના ન હોવાથી બીજું ના હોય વ્યતિરેક. અંતો નક્કી થાય કે કઈ વસ્તુની આવશ્યકતા છે. અને એટલા માટે જયારે જયારે ઘરમાં કહેવામાં આવે કે બા હવે ફલાણું બનાવો ને તું આજે કચોરી બનાવ, તો કે તુવેર જ નથી, એવું કહી દે એટલે બને જ નહીં. તો કે ખાવી છે તો કે લઈ આવો, તો લઈ આવો એટલું ને ફૂલ બધું તૈયાર કરો તો મળે છે તમને. અન્વય વ્યતિરેક નું જ્ઞાન કેવું આપવામાં આવતું, નાનપણથી આપણે આપવામાં આવે છે. અન્વય અને વ્યતિરેક, આ હશે તો પેલું બનશે, આ નહીં હોય તો પેલું નહીં બને. આજે સાંજે તો ખીચડી ખાવે છે બહાર, તો કે સવારના દાળ ભાત કોણ ખાશે? એટલે સાંજે ખાઈ જાઓ તો સાંજે ખીચડી બનશે. એટલે આમ શરત આવે ને, આ વસ્તુ શરત નું પાલન થાય તો પેલું બને, આ ના થાય તો પેલું ના બને. એટલે આપણે ખબર પડે કે ભવિષ્યમાં જો ખીચડીની માંગણી કરો તો પહેલા નક્કી કરો કે આપણે તૈયારી છે કે નહીં. કશી માંગણી કરતા પહેલા આપણે તૈયારી હોય, આને આપણે તૈયાર છે કે નહીં. ભાઈ તુવેર ફૂલો તૈયાર છો, પેલું વાટવા તૈયાર છો, ફલાણું કરવા તૈયાર છો તો થશે. પાપડ ખવાય તો વાટવાનું, જે કરવા માટે આપણો જે અંદર કામ કરવાનું હોય એનો તૈયારી છે તો માંગણી કરવાની, નહીં કરવાની. એટલે નિયમો સિદ્ધ સાબિત થઈ ગયેલા, એસ્ટાબ્લિશ થઈ ગયા કે આટલું થાય તો આટલું થાય. તો જે નિયમથી જ થતું એનો અર્થ થયો આ સાધન છે, પેલું સાધ્ય છે. આટલું તમે કામ કરો એ સાધન છે, તો પેલું તમને જોઈએ છે એ સાધ્ય પ્રાપ્ત થાય. આ રીતે અન્વય અને વ્યતિરેકથી સાધન અને સાધ્યનો સંબંધ સ્થાપિત થાય છે. કઈ વસ્તુ સામગ્રી છે અને કઈ વસ્તુ સિદ્ધ થાય, કઈ વસ્તુ સાધન છે એને શું આપણે સાધ્ય કરી શકીએ, સિદ્ધ કરી શકીએ, કઈ વસ્તુ કારણ છે અને કયું કાર્ય છે, એવો સંબંધ નક્કી કરવા માટેનો આ એક બહુ સુંદર ન્યાય છે, અન્વય અને વ્યતિરેક. એક વસ્તુ હોય અને બીજી મળતી હોય, એક ન હોય અને બીજી ન મળે તો સમજવું કે આ પહેલું પગથિયું આવશ્યક છે તો જ બીજું પ્રાપ્ત થાય. એટલે જેમ કહેવામાં આવે કે કર્મયોગ હોય તો સંન્યાસ કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય, અને કર્મયોગ ન હોય તો પ્રાપ્ત ન થાય. જેમ ભગવાન કહેવાનો અર્થ થયો કે કર્મયોગ એ પેલા બ્રહ્મ જ્ઞાનનું કે સંન્યાસનું સાધન થયું. એટલે ભગવાન સાધન સાધ્ય એવા શબ્દ ના વાપરે, પણ અન્વય વ્યતિરેક જયારે કે ત્યારે આપણે સમજીએ કે કર્મયોગ એ પેલા પારમાર્થિક સંન્યાસનું સાધન છે. એવું છઠ્ઠા શ્લોકમાં ભગવાન આ કર્મયોગ અને સંન્યાસનો અન્વય વ્યતિરેકથી સાધન અને સાધ્યનો સંબંધ દર્શાવે છે. કથમ તાદર્થ્યમ ઇતિ ઉચ્યતે. પૂછ્યું કથમ તાદર્થ્યમ, કેવી રીતે આ કર્મયોગ એ જ્ઞાનનું સાધન છે, એ કેવી રીતે ઉચ્યતે છઠ્ઠા શ્લોકમાં કહેવામાં આવે છે. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગતઃ યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચિરેણાધિગચ્છતિ. સંન્યાસસ્તુ મહાબાહો, એ મહાબાહો તું એટલે કે પરંતુ આ સંન્યાસ દુઃખમ આપતુમ અયોગત. અયોગત અર્થાત યોગ ન હોય તો, યોગ અને અયોગ, અયોગ એટલે યોગ ન હોવો, આમ યોગ અને અભાવમાં સંન્યાસ દુઃખમ આપતુમ, સંન્યાસ પ્રાપ્ત કરો અત્યંત કઠિન છે. ભગવાન એમ નથી કહેતા કે અશક્ય છે કે ના જ થાય. ભગવાન કહે છે કે યોગથી જો અંતઃકરણની પરિપક્વતા પ્રાપ્ત ન થઈ હોય તો સંન્યાસ અર્થાત જે જ્ઞાન નિષ્ઠા છે એ પ્રાપ્ત કરવી અત્યંત કઠિન છે. અશક્ય તો કશું છે જ ન જ કહેવાય, કારણ કે એવું કંઈક એવા તો કેટલાય પ્રસંગો છે જયારે કશાય વગર બધું મળ્યું એવું બનતું હોય છે. એટલા માટે જ પછી આપણે કંઈક બીજો માર્ગ અપનાવીએ.
કે ભગવાનની ભક્તિ કરીએ એની કૃપા પ્રાપ્ત થાય ને આપણા પ્રયત્ન વગર એવું પણ થતું હોય છે બધે. પણ સામાન્ય નિયમ એવો છે કે યોગની પરિપક્વતા ન પ્રાપ્ત થઈ હોય તો આ પ્રકારનો સંન્યાસ પ્રાપ્ત થવો અત્યંત કઠિન છે. જ્યારે યોગ થી જેને પરિપક્વતા પ્રાપ્ત કરી છે એના માટે શું યોગ યુક્ત બીજી લાઈનમાં બીજી પંક્તિમાં કહે છે પરંતુ યોગથી જેને યોગ યુક્ત અર્થાત જેને યોગનું આવું અનુષ્ઠાન કર્યું છે અંતેથી યોગથી પ્રાપ્ત થતી પેલી આંતરિક શુદ્ધિ કે પરિપક્વતા એને પ્રાપ્ત કરી છે. એ કોણ ભાઈ મુનિ યોગયુક્ત જે છે અર્થાત આ યોગનું જે અનુષ્ઠાન કર્યું છે એ મુનિ મનનશીલ બને. કાર્યશીલમાંથી માણસ કેવો બને મનનશીલ બને. આ અગત્યની વસ્તુ છે. જ્ઞાન માટે આવશ્યક શું છે વિચાર. વિચાર માટે કયું સાધન જોઈએ તો કે આપણું મન શું કરવું છે શાસ્ત્ર જે છે એનો વિચાર કરે સમજ પ્રાપ્ત કરવાની જરૂર છે. તો મન ક્રિયાશીલ હોય તો એ આ માટે હજી પૂરું તૈયાર નથી થયું. એ મન કેવું બનવું છે મનનશીલ બનવું જોઈએ. મન બંને કરી શકે એમાં ક્રિયાશક્તિ પણ છે જ્ઞાન શક્તિ પણ છે ઈચ્છા શક્તિ બધી શક્તિઓ છે. પણ કઈ શક્તિનું અત્યારે પ્રાધાન્ય છે ક્રિયાશક્તિનું પ્રાધાન્ય હોય તો ધીમે 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 એમાંથી પેલી જ્ઞાન શક્તિ કે મનન શક્તિ જે છે એ સ્તર પર જયારે મન પહોંચે ત્યારે એ જ્ઞાનની સાધના માટે યોગ્ય બને. એટલે ભગવાન છે યોગયુક્ત મુનિ. એકવાર મુનિ બન્યો મનનશીલ બન્યો એટલે કે અભિજ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરી ન ચિરેણ બહુ વિલંબ વગર બ્રહ્મ અધિગચ્છતિ એ બ્રહ્મને પ્રાપ્ત કરે છે અર્થાત પારમાર્થિક સંન્યાસ પ્રાપ્ત કરે છે. એટલે કહ્યું કે યોગથી જેને પરિપક્વતા પ્રાપ્ત કરી એ ટૂંક સમયમાં જ એ પારમાર્થિક સંન્યાસ પ્રાપ્ત કરે છે અને યોગની પરિપક્વતા એને પ્રાપ્ત નથી કરી એને એ સંન્યાસ પ્રાપ્ત કરો અત્યંત કઠિન છે. એમ કહીને ભગવાન કહે છે કે કર્મયોગ એ સંન્યાસનું એટલે કે આત્મજ્ઞાનનું કે બ્રહ્મ જ્ઞાનનું સાધન છે. એ વસ્તુ સમજાવે ભાષ્યમાં. સંન્યાસસ્તુ પારમાર્થિક દુઃખમાપ્તુમ પ્રાપ્તુમ અયોગતઃ યોગેન વિના. સંન્યાસનો અહીં અર્થ કર્યો પારમાર્થિક સંન્યાસ સમ્યક જ્ઞાનાત્મક. કયો સંન્યાસ પારમાર્થિક સંન્યાસ એટલે કે મુખ્ય અર્થમાં સંન્યાસ વિદ્વત સંન્યાસ અર્થાત જેમાં આત્માનું યથાર્થ જ્ઞાન છે એ પ્રકારનો જે સંન્યાસ જ્ઞાનાત્મક સંન્યાસ. સંન્યાસ શબ્દથી સંન્યાસ આશ્રમની વાત નથી કરવામાં આવી કે ગ્રહસ્થ વાણપ્રસ્થ સંન્યાસ આશ્રમ છે એની વાત નથી. આગળ સંન્યાસ કયો કર્મ સંન્યાસ એ સંન્યાસ આશ્રમની વાત કરવામાં આવી. અહીં જે સંન્યાસ શબ્દ છે એનો અર્થ શું થાય પારમાર્થિક સંન્યાસ એટલે કે આત્મા અકર્તા છે એ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠા એનું નામ જે સંન્યાસ છે એવો પારમાર્થિક સંન્યાસ છે. દુઃખમ આપતુમ આપનું પ્રાપ્તુમ અયોગત યોગેન વિના. હે અર્જુન આ યોગ વગર એ પ્રકારનો પારમાર્થિક સંન્યાસ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવી અત્યંત કઠિન છે. એટલે કે સામગ્રી ન હોય કે સાધન ન હોય તો પેલું સાધ્ય પ્રાપ્ત ન થાય. એમ કે ભગવાન કહે છે કે કર્મયોગ એ સામગ્રી છે સાધન છે અને જે સંન્યાસ એટલે જ્ઞાન નિષ્ઠા છે એ સાધ્ય છે. અને જે સામગ્રી હોય ત્યાં કેમ પ્રાપ્ત થાય છે આગળ સમજાવે છે. યોગયુક્ત વૈદિકેન કર્મયોગેન ઈશ્વર સમર્પિત રૂપેણ ફલ નિરપેક્ષેણ યુક્ત મુનિ મનનાદ ઈશ્વર સ્વરૂપસ્ય મુનિ યોગયુક્ત વૈદિકેન યોગેન યુક્ત. આગળ વૈદિકેન એટલે કર્મયોગેન ઈશ્વર સમર્પિત રૂપેણ જેની આગળ ચર્ચા કરવામાં આવી કે ઈશ્વરને સમર્પણ કરવા રૂપ જે યોગ છે એનાથી જે યુક્ત છે અર્થાત એનું અનુષ્ઠાન જેને કરેલું છે
બે વસ્તુ કઈ, ઈશ્વર સમર્પિત રૂપેણ ફલ નિરપેક્ષેણ, જેમાં ઈશ્વરનું સમર્પણ છે, જે કર્મમાં ઈશ્વરનું સમર્પણ છે, અને ફળની નિરપેક્ષતા છે. નિરપેક્ષતા એટલે ઉદાસીનતા, અર્થાત ફળ કયું આવે એની નિરપેક્ષતા. હવે સમજવાની વસ્તુ એ છે કે કયું ફળ આવે એની નિરપેક્ષતા નથી. અર્થાત આ કામ કરું છું પછી બનશે કે નહીં એની એવી ચિંતા વગરનું નહીં. ઘણા લોકો એમ સમજે કે ફળની ચિંતા ના કરવી, અર્થાત કામ કર્યું, થયું કે ના થયું એનું શું પરિણામ એની ચિંતા ના કરવી. મેં તો રસોઈ કરી, જે બની છે એ ખાઓ, એને ફળ નિરપેક્ષતા નથી કહેવામાં આવતી. એટલે કર્મ કરીએ એટલે એનું ફળ તો સારું બરોબર આવે એ પ્રકારની તો આપણે પ્રયત્ન કરવાનો જ, પરંતુ વ્યક્તિગત રીતે મને એમાંથી વળતર મળ્યું કે એની નિરપેક્ષતા. સારું કામ કર્યું અને માટે આપણને એમાંથી કંઈક વળતર મળે કે કંઈ આપણી લોકો કંઈક કદર કરે અને આપણે જરા થાબડે, એવી જાતની અપેક્ષા અંદર હોય એ જ સૌથી મોટી અપેક્ષા છે. જો કઈ વસ્તુ આપણે કરપ્ટ કરતી હોય, અર્થાત જે આપણે દૂષિત કરતી હોય એ વસ્તુ છે. આપણો પેલો આંતરિક જે સ્વાર્થ રહેલો છે કે આંતરિક આપણે એક અસલામતી રહેલી છે, એ હંમેશા બહારથી કોઈ ને કોઈ પ્રકારનું સમર્થન શોધતી જ હોય છે. કે બહારથી આપણે થાબડવામાં આવે, બહારથી કંઈક આમ કદર કરવામાં આવે તો આપણને સારું લાગે, અંદરથી સારું લાગતું નથી. એટલા માટે બહુ સૂક્ષ્મ આમાં સાયકોલોજી, આપણી મનની જે એક પ્રક્રિયા છે બહુ સૂક્ષ્મ વસ્તુમાં રહેલી છે. કે કેમ આપણને હંમેશા દરેક નાનુંમાં નાનું કામ કરીએ તોય પણ કેમ એવી અપેક્ષા રહેતી હશે કે આપણા કામની કદર થાય. આવો ક્લાસ પણ લેવા તો પણ આમ લોકો ધ્યાન આપે, સાંભળે, સમજે અને પછી કહે કે સ્વામીજી આજ તો બહુ મજા આવી, આજે પેલું કેવું સરસ થયું. આવી અપેક્ષા કેમ રહેતી હશે અંદર? કારણ કે અંદરથી હજી આપણને ખાતરી એવી નથી કે આપણે કામ જે કરીએ છીએ બરોબર છે, અથવા તો હું બરોબર છું કે યોગ્ય છું એવી વસ્તુનો સ્વીકાર મારા વડે ન થતો હોવાને કારણે જયારે કોઈ મને કહે કે બહુ સરસ થયું ત્યારે મને લાગે કે હું સારો હોઈશ. અંતેથી પોતે સારો છે કે સ્વીકાર્ય છે, સ્વીકારવા યોગ્ય છે એવું મને ક્યારે લાગે? જયારે બીજાઓ મારો સ્વીકાર કરે ત્યારે. અંતેથી હંમેશા કંઈ પણ નાનું મોટું કર્મ કરે તો પણ કંઈક એની નોંધ લેવાય કે કદર થાય એવી મનમાં સૂક્ષ્મ અપેક્ષા રહેવાની છે. અને જો હંમેશા અને સતત જેવું ન થાય, આપણે કરતા હોય નોંધ ન લેવાય કે કોઈક તેની કદર સીધી કાર કરતી જો ન થાય, એ તો સતત બન્યું તો હંમેશા નિરાશા જન્મવાની જ કે આમ કેમ. અને પછી મનમાં એ પ્રકારની થવાની જ કે કંઈક નિષ્ફળતાની લાગણી, નિરાશાની લાગણી જન્મે જ. એટલે ભગવાન જાણે છે અને જાણીને જ કહે છે ફલ નિરપેક્ષેણ. આ પ્રકારનું જે ફળ છે એની નિરપેક્ષા. પણ કશાક ફળની તો જરૂર હોય જ માણસને. એટલે એવા પ્રકારની એક શ્રદ્ધા કે મેં કર્મ કર્યું છે માટે યોગ્ય ફળ મળવાનું જ છે. ભલે કદાચ બહારથી ફળ ના મળે, ભલે કદાચ જગતમાં એનું ફળ ના આપે, અથવા તો ભલે કદાચ હું અપેક્ષા રાખું છું એ રીતે મને ફળ ન મળતું હોય, પણ મેં સત્કર્મ કે યોગ્ય કર્મ કર્યું માટેનું ફળ મળવાનું છે એવી જેને ખાતરી છે, અથવા ઈશ્વરમાં શ્રદ્ધા છે. એ પછી એવી શ્રદ્ધાને કારણે આપણે કદાચ બહારથી એ પ્રકારની કદરની કેવી અપેક્ષામાંથી ધીમે ધીમે મુક્ત થઈએ. એટલે કહું ઈશ્વર સમર્પિત રૂપેણ ભગવાન હંમેશા ઈચ્છે છે કે હંમેશા આપણું મન પેલા અહંકારમાં જે સતત કેન્દ્રિત થયેલું હોય છે એ કેમ કરીને ઈશ્વરમાં કેન્દ્રિત થાય. એટલે અહંકારની પુષ્ટિ દ્વારા જે પ્રકારનો સંતોષ આપણે ઈચ્છતા હોઈએ છીએ એ કેવી રીતે ઈશ્વરના અનુગ્રહની પુષ્ટિ દ્વારા ધીમે સંતોષાય, એવું પરિવર્તન કેમ થાય એવો બહુ જ સૂક્ષ્મ રીતે ભગવાન આ વસ્તુ આનો ઉપદેશ આપી રહ્યા છે. આની બહુ સમજ ન હોવાને કારણે અનેક પ્રકારની ગેરસમજૂતી આમાં હોય છે. કારણ કે આપણે કર્મ કરીએ ત્યારે કેવું કેવું થાય છે એની નોંધ લઈએ ત્યારે ખબર પડે કેમ કહેવામાં આવે છે. આપણે તો આપણી પોતાની જ અંદર જે લાગણી હોય એની સરખી નોંધ ન લેતા હોઈએ, એને સમજવાનો પ્રયત્ન ન કરતા હોઈએ, અથવા એના સંદર્ભમાં ઉપદેશને સમજવાનો પ્રયત્ન ન થાય ત્યાં સુધી પેલું અકબંધ રહી જાય. બધું જ અંદરની જે કઈ વસ્તુ હોય બધી અકબંધ રહી જતી હોય છે. કારણ કે આ વસ્તુનું જે રૂપ ભાષાંતર કે અનુવાદ જે થવો જોઈએ એ નથી થતો હતો. અંતેથી માણસો સ્વભાવ જ છે કે હંમેશા
કોઈ કોઈ પ્રકારની કદર એને જોઈએ જ. હવે આપણે ખાતરી હોય કે ઈશ્વર કદર કરી જ રહ્યો છે, પણ મને કેમ ખબર પડે કે ઈશ્વર કદર કરે છે? તો કર્મનું ફળ આપ્યું એની કદર છે, પણ ફળ તો આવું આપે છે જે મને ગમતું નથી, તો કે એ ફળ બરોબર જ છે. એ બહુ મોટી શ્રદ્ધા માંગેલી છે. આમ એ પ્રકારની બહુ સૂક્ષ્મ પ્રકારની સેન્સિટિવિટી આપણે કેળવીએ, સંવેદનશીલતા એવી આવશ્યકતા છે. બહારની કદર તો બહુ ગ્રોસ સ્થૂળ વસ્તુ છે ને, એ ફ્રીક્વન્સી બહુ મોટી છે, બહુ સૂક્ષ્મ જે વેવ્સ છે એની સાથે આપણે ટ્યુન અપ થઈએ ઈશ્વર સાથે. એટલે સતત આમાં ઈશ્વર 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 એટલે ભગવાનની સતત સ્મરણ વગર, એના ચિંતન વગર કે એને ધ્યાનમાં લીધા વગર તો આ કર્મયોગ બનતું નથી. શંકરાચાર્ય બહુ આમાં સમય નથી આપતા. એમનું ધ્યાન તો બ્રહ્મ જ્ઞાનમાં જ છે હંમેશા. આમાં સમય એમની રીતે આપે છે, ફલ નિરપેક્ષ આવું કહી દીધું એટલે વ્યાખ્યા આપી દીધી એમણે. પણ એને આપણે જયારે વ્યવહારિક આપણા જીવનની અંદર એને ત્યારે સમજ પડે કે આ બધાનો કેવો અર્થ થાય, કેવું આપણું મન હંમેશા કોઈ ને કોઈ લાભમાં જ લોટતું કેવું હોય છે. એ દરેક વખતે કેવી એક આંતરિક ઇનસિક્યોરિટી કે આંતરિક અપૂર્ણતા કે આંતરિક અસ્વીકાર, સેલ્ફ અનએક્સેપ્ટન્સ, પોતાનો જ અસ્વીકાર, આત્મ તિરસ્કાર કેવો સૂક્ષ્મ રીતે વ્યક્ત થતો હોય છે, અને કેવો એ બહારની પેલી અપેક્ષામાંથી કે કદર દ્વારા એ પેલો આત્માનો અસ્વીકાર વ્યક્ત થતો હોય છે. બહારથી જયારે સ્વીકારની અપેક્ષા હોય એનો અર્થ એ થયો કે હું મારી જાતનો સ્વીકાર કરતો નથી. એ તો છે જ જાણે અજ્ઞાનને કારણે હોવાનું જ, પણ જેટલી વાર અપેક્ષા રાખીએ એટલી વાર પેલો અસ્વીકારને પ્રોત્સાહન મળતું હોય છે, અને તેથી આત્માનો અસ્વીકાર કરવાની જે ટેવ છે એ હંમેશા ચાલુ જ રહે છે. અને તો કર્મયોગથી ભગવાન આ વસ્તુમાં એક પરિવર્તન લાવવા માંગે છે, અને તો જ માણસ સ્વસ્થ રહી શકે. જ્યાં માણસ પોતાનાથી સુખી હોય ત્યાં સ્વસ્થ હોય, પોતાનાથી સુખી ના હોય એ માણસ સ્વસ્થ હોય નહીં. અને પોતાની સ્વસ્થતા માટે અન્ય પાસેથી હંમેશા આપણે અપેક્ષા રાખતા હોઈએ કે આ આપણે થાબડે વગેરે. બરોબર છે, શરૂઆતમાં એવી અપેક્ષા હોય, પણ અંતમાં માણસ એમાંથી મુક્ત થવું જોઈએ, અને તો જ આંતરિક સ્વસ્થતા મનુષ્ય શોધી શકે. આમ ફલ નિરપેક્ષેણ યુક્ત મુનિ, જે સ્વસ્થ હોય, આવી બધી મનમાં જેની આવો સંઘર્ષ કે આ પ્રકારની અશાંતિ ન હોય એ માણસ મુનિ. મનનાદ ઈશ્વર રૂપ સ્વરૂપ છે. હવે અહંકારનું ચિંતન કરવાના બદલે ઈશ્વરનું ચિંતન કરે. હવે અત્યારે કોનું ચિંતન કરે છે? અહંકારનું સતત. મને શું મળ્યું, શું ના મળ્યું, શું કહ્યું, શું ના કહ્યું, શું હતું, શું નહોતું, વગેરે વગેરે. એક અથવા બીજા રૂપમાં અહંકારનું ચિંતન છે. પણ ઈશ્વર સ્વરૂપ મનના, મન પેલું સતત ફળ આવે ત્યારે પણ મને શું થયું એના કરતા ઈશ્વરે કેવું આપે એવું ચિંતન કરતો હોય. કર્મ કરતી વખતે પણ મને શું મળશે એના કરતા કેમ ઈશ્વર પ્રસન્ન થશે એમ ચિંતન કરતો હોય, તો ધીમે ધીમે ચિંતનનું કેન્દ્ર આખું એ અહમમાંથી આ ઈશ્વરમાં થઈ જાય, બદલાઈ જાય. એમ કરીને ઈશ્વર સ્વરૂપસ્ય મનનાથ મુનિ. બધી પ્રક્રિયાઓ જાણે છે ખરા, અને એક એક શબ્દ બરોબર કહેતા હોય છે કે મુનિનો અર્થ શું કર્યો. બીજા બધા લોકો ગમે ત્યાં વ્યાકરણના અર્થ આપતા હોય, પણ અહીંયા આગળ જે અર્થ આપે છે શંકરાચાર્ય એ બરોબર યોગ્ય અર્થ આપે છે. ઈશ્વર સ્વરૂપસ્ય મનના. અલબત્ત કયા ઈશ્વરના સ્વરૂપનું મન થાય એટલે કે છે સવિશેષસ્ય ઇતિ શેષ, કે ભાઈ ઈશ્વર વિશેષ સહિતનો ઈશ્વર, અર્થાત ઈશ્વરનું ઐશ્વર્ય, એના રૂપ ગુણ અથવા એની કૃપા અનુગ્રહ એનું ચિંતન થતું હોય. હજી નિર્ગુણ ઈશ્વરનું ચિંતન નહીં, પરંતુ કયા ઈશ્વરનું ચિંતન? એની વિભૂતિનું, એની કૃપાનું, એના અનુગ્રહનું વગેરે. તો એ પ્રકારનું ચિંતન, તો એ માણસ બની ગયો મુનિ. અને બ્રહ્મ નચિરેણ અધિગચ્છતિ, એને કોઈ જાતના વિલંબ વગર કે બહુ વિલંબ વગર બ્રહ્મ પ્રાપ્ત થાય છે. એ બ્રહ્મ પ્રાપ્ત થવું, બ્રહ્મની વ્યાખ્યા કરે શંકરાચાર્યજી કહે છે બ્રહ્મ પરમાત્મ જ્ઞાન નિષ્ઠા લક્ષણત્વ પ્રકૃત સંન્યાસ
ब्रह्म उच्यते न्यास इति ब्रह्म ब्रह्म ही परः इति श्रुतेः। ब्रह्म ने प्राप्त करे છે। અહીંયા શંકરાચાર્યજી કહે છે કે બ્રહ્મનો અર્થ અહીં થાય છે સંન્યાસ। આ શ્લોકમાં બ્રહ્મ શબ્દનો અર્થ સંન્યાસ કરવાનો। કયો સંન્યાસ? પરમાત્મા જ્ઞાન નિષ્ઠા લક્ષણ સંન્યાસ। પરમાત્માના જ્ઞાનમાં નિષ્ઠા એ જેનું લક્ષણ છે એ પ્રકારનો જે સંન્યાસ છે એ સંન્યાસ એટલે પારમાર્થિક સંન્યાસ। એ સંન્યાસ એ બ્રહ્મ શબ્દનો અર્થ। એવું કેમ અર્થ કર્યો? કારણ કે સંન્યાસ અત્યારે ચર્ચાનો વિષય છે, બ્રહ્મ ચર્ચાનો વિષય નથી। અત્યારે ચર્ચા કોની થઈ રહી છે? યોગની અને સંન્યાસની ચર્ચા થઈ। આમ ભગવાન બ્રહ્મ શબ્દ વાપરે તો એનો અર્થ એ તો કે વિષયાંતર થઈ ગયો। એટલે કે નહીં, સંન્યાસ અર્થમાં બ્રહ્મ શબ્દ વપરાય છે। ક્યાં વપરાય છે? ન્યાસ બ્રહ્મ। ક્યાંક તૈત્રીય આરણ્ય કે તૈત્રીય બ્રાહ્મણ ની અંદર આવી જાતનો મંત્ર હશે, ન્યાસ ઇતિ બ્રહ્મ બ્રહ્મ હિ પરઃ। આ ન્યાસ અર્થ જે ત્યાગ છે એ જ બ્રહ્મ છે। પણ બ્રહ્મ શબ્દનો અર્થ સામાન્ય થાય છે હિરણ્ય ગર્ભ, એટલે કે ઈશ્વર, એવો અર્થ થાય। પણ તો પછી સાંભળે આ સંન્યાસ શબ્દ છે એનો ઈશ્વરના કે હિરણ્ય ગર્ભના અર્થમાં કેમ એનો પ્રયોગ કરવામાં આવ્યો હશે? તો કારણ કે સંન્યાસ પણ શ્રેષ્ઠ છે અને હિરણ્ય ગર્ભ પણ શ્રેષ્ઠ છે એવું હોવાને ન્યાસ બ્રહ્મ ઇતિ બ્રહ્મ હિ પરઃ। સંન્યાસ પણ એટલે જ્ઞાન પણ શ્રેષ્ઠ છે, હિરણ્ય ગર્ભ પણ શ્રેષ્ઠ છે, માટે બ્રહ્મ શબ્દ જેનો અર્થ હિરણ્ય ગર્ભ થવો જોઈએ એનો અર્થ એ સંન્યાસના અર્થમાં અહીં વપરાયો છે। કારણ કે બ્રહ્મ શબ્દ જયારે ન્યાસ ઇતિ બ્રહ્મ હિ પરઃ બરાબર છે। સંન્યાસ બ્રહ્મ ઉચ્યતે અર્થાત બ્રહ્મ શબ્દનો અર્થ અહીંયા એવો પારમાર્થિક કે ઉત્કૃષ્ટ પર એટલે ઉત્કૃષ્ટ છે, ઉત્કૃષ્ટ સંન્યાસ અર્થાત જ્ઞાન નિષ્ઠા સહિતનો સંન્યાસ છે। એનો અર્થ એ અર્થમાં બ્રહ્મ શબ્દનો અહીં પ્રયોગ કરવામાં આવ્યો છે। એટલે બ્રહ્મનો અર્થ જયારે પરમાર્થ સંન્યાસ કર્યો ત્યાર પછી આ પંક્તિનો શું અર્થ થાય આગળ સમજાવે છે। બ્રહ્મ પરમાર્થ સંન્યાસમ પરમાત્મ જ્ઞાન નિષ્ઠા લક્ષણમ ન ચિરેણ ક્ષિપ્રમેવ અધિગચ્છતિ પ્રાપ્નોતિ અતઃ મયા ઉક્તમ કર્મયોગો વિશિષ્યત ઇતિ। બ્રહ્મ પરમાર્થ સંન્યાસમ, આમ જે પારમાર્થિક સંન્યાસ છે જ્ઞાન નિષ્ઠા રૂપી જે સંન્યાસ છે, પરમાત્મ જ્ઞાન નિષ્ઠા લક્ષણમ સંન્યાસમ, પરમાત્માના જ્ઞાનમાં નિષ્ઠા એ પ્રકારનો જે સંન્યાસ છે આત્મજ્ઞાન નિષ્ઠા રૂપી સંન્યાસ। એટલે આશ્રમ કે વૈદિક સંન્યાસ પેલા વિધિજન્ય સંન્યાસ નહીં, વૈદ સંન્યાસ નહીં, પણ મુખ્ય અર્થમાં જ્ઞાન નિષ્ઠારૂપ સંન્યાસ એ પણ પ્રાપ્ત થશે। અને એ સંન્યાસ પ્રાપ્ત કરવાનો છે, હું જે આપણે પ્રાપ્ત કરવાનો છે એ તો પેલો સંન્યાસ, વિધિપૂર્વક લેલો સંન્યાસ એના માટેનું સાધન છે। એટલે કર્મયોગ પણ એ પ્રકારના સંન્યાસનું સાધન છે અને વિધિપૂર્વક લેલો સંન્યાસ એ પણ સાધન છે। માટે ભગવાને કહ્યું કે કર્મયોગ અને કર્મ સંન્યાસ એ બંને પેલાના સાધન છે। પણ આ સંન્યાસ માટેની આવશ્યકતાઓ છે એ પૂરી ન થઈ હોય, યમ નિયમ ત્યારે ગણાવેલા બધા એવા યમ નિયમો હોય ત્યારે આ સંન્યાસનું પાલન થઈ શકે। એટલે સંન્યાસનું પાલન પણ મુશ્કેલ છે। એ દ્રષ્ટિએ કહ્યું કે કર્મયોગ સુકર છે, અર્થાત સરળ હોવાને કારણે એનું અનુષ્ઠાન સરળ હોવાને કારણે એને શ્રેષ્ઠ કહ્યો। નચિરેણ ક્ષિપ્રમ અધિગચ્છતિ પ્રાપ્નોતિ, ટૂંક સમયમાં તો એ આ પ્રકારનો સંન્યાસ એટલે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે છે જેને કર્મયોગ દ્વારા આંતરિક પરિપક્વતા મેળવી છે તે। અતઃ મયા યુક્તમ, એટલે ભગવાન કે જે મેં કહ્યું કર્મયોગો વિશિષ્યતે, આમ કર્મયોગ એ સંન્યાસનું સાધન હોવાને કારણે મેં કહ્યું કે કર્મયોગ વધારે, આ પેલો સંન્યાસ છે એ કદાચ મુખ્ય સંન્યાસ સાધન ન પણ બને। કર્મયોગ જે છે એ તો પારમાર્થિક સંન્યાસ સાધન બનવાનો જ, પણ એટલે મધુસૂદન સરસ્વતી આ શ્લોકનો એવો પણ અર્થ કરે છે કે સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ,
જો હઠપૂર્વક સંન્યાસ લેવામાં આવે હોય, સંન્યાસ માટે કોઈ પ્રકારનું એક આકર્ષણ હોય, એવું હોય છે આપણી સંસ્કૃતિમાં તો ખાસ હોય છે. ક્યાં તો કર્મ માટે કે વ્યવહાર માટે કોઈ પ્રકારનો દ્વેષ હોય, અને સાથે સાથે આ સંન્યાસ માટે કોઈ પ્રકારનું આકર્ષણ હોય. આ બંને હોવાની શક્યતા છે, બેમાંથી એક હોવાની શક્યતા છે. ક્યાં તો નાનપણથી સંન્યાસ માટેનું આકર્ષણ હોય, એ કઈ સંસ્કારથી હોય, ગમે તે કારણથી કે અનુભવથી હોય, ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ, અથવા તો કર્મ માટેનો કોઈ દ્વેષ પણ હોય, એ પણ ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ. ચાલો આજની ભાષામાં કહીએ તો ગમે તે હોય, અને તેને કારણે હઠપૂર્વક માણસ સંન્યાસ લે. હઠાત્યઃ કૃતઃ સંન્યાસ સતુ દુઃખમાપ્તુમ એવ ભવતી. એ દુઃખનું જ કારણ બને છે. દુઃખમાપ્તુમ અયોગતઃ. આમ હઠથી લીધેલો સંન્યાસ છે એ દુઃખનું કારણ બને છે. કેમ? કારણ કે આગળ કહ્યું તે પ્રમાણે આ સંન્યાસ વખતે આ સંન્યાસનું પાલનની સાથે સાથે યમ અને નિયમ, પેલા 10 યમ અને 10 નિયમ, એ બધાનું પાલન જયારે થતું હોય તો આ સંન્યાસ જે છે એ સંન્યાસને ખરેખર આપણે ન્યાય આપ્યો કહેવાય. અથવા તો આ સંન્યાસ લીધેલો ક્યારે સાર્થક થયો કહેવાય? જયારે આ સંન્યાસ જ્ઞાન નિષ્ઠારૂપ સંન્યાસમાં જયારે પરિણમે ત્યારે જ આ સંન્યાસ લીધેલો સાર્થક થયો કહેવાય, નહીં તો સાર્થક થયેલો ન કહેવાય. એટલે માણસ કઈ સંન્યાસ લેવા ખાતર તો સંન્યાસ લે છે, જ્ઞાન નિષ્ઠારૂપ વિદ્વત કે મુખ્ય સંન્યાસ પ્રાપ્ત કરો છે માટે સંન્યાસ લે છે. એટલે કે છે મધુસૂદનજી, અશુદ્ધાંતઃકરણત્વેન તત્ફલસ્ય જ્ઞાન નિષ્ઠાયા અસંભવાત. જો હઠપૂર્વક સંન્યાસ લીધેલો હોય અને તેથી એની પૂર્વ તૈયારી રૂપ એક માનસિક પરિપક્વતા કે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત ન થઈ હોય, આંતરિક પેલી પરિપક્વતા, મેં કહ્યું એ પ્રમાણે ક્ષમા કે અહિંસા, સત્ય, કરુણા અને જિજ્ઞાસા, આ બધા ગુણો ન જન્મ્યા હોય અને હઠથી સંન્યાસ લીધો હોય, તત્ફલસ્ય જ્ઞાન નિષ્ઠાયા અસંભવાત. આ સંન્યાસ કે જ્ઞાન નિષ્ઠાનું સાધન નથી, કોઈ પ્રકારની જીવન રીતિ જ્ઞાનનું સાધન નથી. આંતરિક જે પરિપક્વતા છે એ જ જ્ઞાનનું સાધન છે. અને આ જે વિધિપૂર્વક લીધેલો સંન્યાસ એવી આંતરિક પરિપક્વતાનું સામાન્ય રીતે સૂચક હોવાને કારણે એ બેને એક સરખા ગણવામાં આવતા હોય છે. આમ આપણને એન્જિનિયરિંગનું સર્ટિફિકેટ આપે એટલે માણસ એન્જિનિયર થયો માની લઈએ આપણે, એટલે સર્ટિફિકેટ બતાવીએ એટલે જાણી દે કે આ એન્જિનિયર છે. પછી રોજ રોજ ટેસ્ટ લેવાની જરૂર ના પડે કે પેલું બોલી જાય ને પેલું કરી જાય, બતાવ્યું એટલે કે છે. અંતે તે આ સર્ટિફિકેટ છે એમ માનો. એટલે આવી પરિપક્વતા છે એ પ્રકારનો સર્ટિફિકેટ છે. અંતેથી એ બે તો હઠથી લીધેલું નથી, પરંતુ ગ્રેજ્યુએટ થયો હોવાને કારણે સર્ટિફિકેટ ગમે તેમ આપણે લઈ લીધું હોય જુદી વાત છે, અને અભ્યાસ કર્યો ને મળ્યો જુદી વાત છે. અંતેથી એ પ્રકારની પરિપક્વતા પ્રાપ્ત નથી, અને છતાં પણ એવો હઠથી સંન્યાસ લેવામાં આવ્યો તો કે છે દુઃખનું સાધન બને છે. કારણ કે થાય શું? કેમ દુઃખનું સાધન બને છે? કારણ કે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત ન થાય. જ્ઞાન નિષ્ઠા માટે જે આવશ્યક જરૂરિયાતો છે એ ન હોવાને કારણે એમાં નિષ્ઠા ન પ્રાપ્ત થઈ શકે. શોધકે છે કર્મણી અનધિકારા. અને અંતઃકરણ શુદ્ધિ કરવા માટે જે કર્મ વગેરેની આવશ્યકતા છે એ કર્મ તો હવે કરી ના, કારણ કે સંન્યાસ હોવાને કારણે કર્મનો પેલો અધિકાર રહ્યો નથી. અંતેથી એવા પ્રકારનું કર્મ થતું નથી. અને જોડે જોડે એટલે ઘર છોડી દીધું આપણે, ઘરની જે હૂંફ મળતી હતી એ છોડી દીધી. એ પણ જોઈતું હોય ને પેલું પણ જોઈતું હોય, એટલે શું થાય? એ હૂંફથી જે મળતું જતું રહ્યું, અને સંન્યાસ દ્વારા જે પ્રાપ્ત કરવું એ પ્રાપ્ત થતું નથી. એટલે કે જે કર્મ બ્રહ્મો ઉભય ભ્રષ્ટત્વ, આ મનુષ્ય ઉભય ભ્રષ્ટ બની ગયો. કર્મ માટે પણ યોગ્ય નથી કારણ કે સંન્યાસ લીધો, બ્રહ્મ માટે પણ યોગ્ય નથી કારણ કે પરિપક્વતા નથી. આમ કર્મ અને બ્રહ્મ બંનેમાંથી ભ્રષ્ટ, ઉભય ભ્રષ્ટ, અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ. આવું ગુજરાતીમાં અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, અહીંથી પણ ભ્રષ્ટ, ત્યાંથી, એટલે ધોબીના કૂતરા જેવો. આવી જુદી જુદી, એવું આમાં કહેવાનો હેતુ નથી, પણ વસ્તુ એવી છે કે દુઃખમ, એટલે દુઃખની વાત છે. એમ કહેવાનો ભાવ એ છે કે ભલે ન જથા હવે નથી સંન્યાસ, ધારો કે ન એવી પૂરેપૂરી તૈયારી ન હોય, અને એવું ભાગ્ય હોય છે કે બધા સંન્યાસીમાં પૂરેપૂરી તૈયારી પણ હોય, અને છતાં ન મળે એવું નથી. પણ દુઃખમાં આપતું યોગ થાય, એ જે દુઃખ સહન કરવાનું એ તો કરવું જ પડતું હોય છે. જે પ્રકારના સંઘર્ષો, જે પ્રકારની નો સંતાપ જે આપણે સિદ્ધ કરવાનું ન થતું હોય,
જે આપણે ઈચ્છીએ છીએ એ કરવાની આપણામાં જયારે સામર્થ્ય શક્તિ ન હોય અથવા એ પ્રકારની યોગ્યતા ન જણાય અને જે આંતરિક સંતાપ થતો હોય એ તો સંતાપ એમાં પસાર થવું જ પડે. દુઃખમાં આપતું અયોગત અંતેથી એટલે કહે છે કે પરમ સંકટ આપત્તિ હે. પેલા લોકોને મોટું સંકટ આવી પડ્યું, આ પણ ના થાય અને પેલું પણ ના થાય. એ દ્રષ્ટિએ પણ કહી શકાય સંન્યાસ શબ્દનો અર્થ જો માત્ર કર્મનો ત્યાગ એવો કરવામાં આવે તો આ શ્લોકનો અર્થ એવો થાય કે કર્મયોગ વગર આ કર્મ ત્યાગ રૂપી સંન્યાસ એ દુઃખનું સાધન બને છે અને તેથી મનુષ્ય ઉભય ભ્રષ્ટ બની જાય છે. પરંતુ શંકરાચાર્ય મહારાજ એવો તો કેમ નથી કરતા? કારણ કે જે વિચારધારા ચાલી રહી છે એ વિચારધારાના સંદર્ભમાં આ જે અર્થ કર્યો એ યોગ્ય છે. વિચારધારા ચાલી રહી છે કે કેવી રીતે કર્મ એ આ સંન્યાસનું જ્ઞાનનું સાધન છે, કેવી રીતે, એટલે આ રીતે પણ કહેવાય. પણ એ તો સમજાયું કે કર્મયોગ ન હોય તો એ પારમાર્થિક સંન્યાસ પ્રાપ્ત ન થાય અને હોય તો એ પ્રાપ્ત થાય. અન્વય અને વ્યતિરેક દ્વારા બતાવ્યું કે કેવી રીતે કર્મયોગ એ પેલું જ્ઞાન નિષ્ઠારૂપી જે સંન્યાસ છે એનું સાધન છે. કર્મયોગ યુક્તસ્તુ શુદ્ધાંતઃકરણત્વાદ મુનિ મનશીલ સંન્યાસી ભૂત્વા બ્રહ્મ સત્ય બ્રહ્મનો અર્થ સત્ય જ્ઞાનાદિ લક્ષણમ બ્રહ્મને પ્રાપ્ત એમ કહી શકાય. બ્રહ્મનો સંન્યાસ કરવો એ સંન્યાસનો વિષય છે, પણ બ્રહ્મનો અર્થ સત્ય જ્ઞાનમ બ્રહ્મ એવું કરવામાં આવે તે પણ પ્રાપ્ત થાય. કારણ કે કોઈ પ્રતિબંધ રહેતો નથી. કર્મયોગ એ આંતરિક પ્રતિબંધો દૂર કરવા માટેનું સાધન છે. કયા આંતરિક પ્રતિબંધકો? રાગ દ્વેષ વગેરે. તો રાગ દ્વેષ એ મુખ્ય આંતરિક પ્રતિબંધકો છે, એ દૂર કરવાનું શ્રેષ્ઠ સાધન કર્મયોગ છે. વિચાર પણ સાધન છે, પણ કર્મ અર્થાત ઈશ્વર ભગવાનની ભક્તિ એ સાધન. કર્મનું સાધન એટલે ભગવાનની ભક્તિ એ રાગ દ્વેષોથી મુક્ત થવાનું સાધન. કર્મ પણ નહીં, માત્ર કર્મ કે રાગ દ્વેષ વધતા હોય છે, પણ કર્મ જયારે ભક્તિભાવથી થતું હોય એ ભક્તિભાવ જે છે એ રાગ દ્વેષમાંથી મુક્ત કરવાનું કારણ છે. તેથી કર્મયોગ છે અર્થાત ઈશ્વરાબુદ્ધિ થતું કર્મ અથવા યોગ ભાવનાથી થતું કર્મ એ આંતરિક જે અવરોધો છે એ પ્રતિબંધકો છે એને દૂર કરવાનું શ્રેષ્ઠ સાધન હોવાને કારણે ભગવાન એને અહીં આટલું મહત્વ આપે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમયોગતઃ યોગયુક્તો મુનિર્બ્રહ્મ ન ચિરેણાધિગચ્છતિ. સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. અયોગતઃ યોગ વગર અર્થાત
યોગથી જે શુદ્ધ અંતઃકરણ પ્રાપ્ત થાય એ શુદ્ધ અંતઃકરણ વગર, યોગ વગર અર્થાત અંતઃકરણ શુદ્ધિ વગર સંન્યાસ દુઃખમ આપતું, સંન્યાસ અર્થાત પારમાર્થિક સંન્યાસ કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. તેના કરતા યોગ યુક્તો મુનિર્બ્રહ્મ નચિરેણાધિગચ્છતિ, જ્યારે યોગ યુક્ત હોય અર્થાત શુદ્ધાંતઃકરણ જે હોય એ મુનિ મનુષ્ય મનનશીલ બનતો હોય છે, અર્થાત જ્ઞાન માટેની આવશ્યકતા મનન વિચાર એ વિચારને યોગ્ય બનતો હોય છે. નશેણ અને શીઘ્ર કે ટૂંક સમયમાં બ્રહ્મ અધિગચ્છતિ, બ્રહ્મ અર્થાત સંન્યાસ કે પારમાર્થિક જ્ઞાન એ પ્રાપ્ત કરે છે. સમજાયું મધુસૂદન સરસ્વતીજીએ કે જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ ન હોય ત્યાં સુધી કદાચ સંન્યાસ લેવામાં પણ આવે તો એ દુઃખનું સાધન બને છે. અર્થ કારણ કે શુદ્ધ અંતઃકરણ ન પ્રાપ્ત થયું હોવાને કારણે સંન્યાસથી જે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થયું એ પણ ન થાય, અને હવે અંતઃકરણ શુદ્ધ કરવાનું જે સાધન કર્મ છે એનો પણ ત્યાગ થયો. આમ કરીને મનુષ્ય ઉભયભ્રષ્ટ બની જાય અને તો બહુ જ દુઃખમાં આવી પડે. એ દ્રષ્ટિએ પણ કહેવાય કે યોગ વગર અર્થાત અંતઃકરણ શુદ્ધિ વગર સંન્યાસ એ દુઃખનું કારણ બને છે. એટલા માટે અતચિત્ત શુદ્ધે પ્રાગ કર્મ યોગ એવા સંન્યાસાદ વિશિષ્યતે. આગળ જે ભગવાને કહ્યું કે કર્મ સંન્યાસ કરતા કર્મયોગ વધારે ચડિયાતો છે, એ કયા સંદર્ભમાં કહ્યું? ચિત્ત શુદ્ધિ ન હોય થઈ હોય ત્યાં સુધી, જ્યાં સુધી અંતઃકરણ શુદ્ધિ અર્થાત રાગ દ્વેષમાંથી મહદંશ મુક્તિ ન પ્રાપ્ત થઈ હોય ત્યાં સુધી કર્મ સંન્યાસ કરતા કર્મયોગ સારો. એ પ્રાપ્ત થયા પછી તો પ્રશ્ન નથી, કર્મયોગ કરતા કર્મ સંન્યાસ સારો. એક વાર્તિકારે શ્લોક લખેલો છે, પ્રમાદિનો સંન્યાસની વાત કરે છે. એ જમાનાની વાત છે, એટલે 1200 વર્ષ પહેલાની. પ્રમાદિનો બહિશ્ચિત્તા પિશુના કલહોત્સુકા સંન્યાસિનો દૃશ્યંતે દૈવ સંદૂષિતાશયા. એવા પણ સાધુઓ જોવામાં આવે છે જે લોકો પ્રમાદી, બહિશ્ચિત્તા બહિર્મુખ, પિશુના લોકોની નિંદા કરનારા, કલહોત્સુકા અનેક પ્રકારનો ઝઘડો કરવા તૈયાર, સંન્યાસીનો બી દૃશ્યંતે આવા સંન્યાસીઓ પણ દેખાય છે. દૈવ સંદૂષિતાશયા, કારણ કે દૂષિત આશયા, જેમનું આશય એટલે અંતઃકરણ દૂષિત હોવાના કારણે આવી બધી વસ્તુ પછી થાય. અને બધું આપણે જોઈએ છીએ, અને એને કારણે ભગવાનની માત્ર ખાલી એક ચેતવણી આપે છે કે જ્યાં સુધી યોગથી આ પરિપક્વતા પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી સંન્યાસ એ સુખનું નહીં પરંતુ દુઃખનું સાધન બને છે. હવે 7મા શ્લોકમાં આ ચર્ચા કહે છે, કહ્યું આગળ કે યોગ યુક્તો મુનિ બ્રહ્મ અચિરેણ અધિગચ્છતિ. યોગ યુક્ત જે શુદ્ધ અંતઃકરણ વાળો છે એવો જે મુનિ છે એ તો ટૂંક સમયમાં જ બ્રહ્મ અર્થાત બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એ કેવી રીતે પ્રાપ્ત કરે છે 7મા શ્લોકમાં સમજાવે છે. યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય. આને લીધે ભૂતાત્મા કુર્વન્નપિ ન લિપ્યતે. આ વધારે સેન્સિટિવ હોય, આઈ ડોન્ટ નો વોટ ઇટ ઇઝ. યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપિ ન લિપ્યતે. એ બધી જુદી અવસ્થાઓની વાત કરે છે. હવે યોગયુક્ત યોગયુક્ત એટલે કે યોગથી જે યુક્ત છે અર્થાત જેણે કર્મયોગથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી છે. એટલે યોગથી શું બને છે? વિશુદ્ધાત્મા. યોગને કારણે મનુષ્ય વિશુદ્ધ આત્મા, અંતઃકરણ એનું શુદ્ધ બને. વિજિત આત્મા, અંતઃકરણ શુદ્ધ બનવાને કારણે વિજિત આત્મા અર્થાત
એનો એ પોતાના આત્મા કે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરે કે દેહ પર વિજય પ્રાપ્ત કરે, જીતેન્દ્રિય હૈ પોતાની ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરે, સર્વભૂતાત્મ ભૂતાત્મા એમ કરીને જ્ઞાન પ્રાપ્ત કરે, સર્વભૂતાત્મ ભૂતાત્મા. આવો જે જ્ઞાની પુરુષ છે આમ યોગ યુક્ત હૈ, યોગથી ધીમે 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 એક પછી એક પગથિયા દ્વારા સર્વભૂતાત્મ ભૂતાત્મા સર્વ પ્રાણી માત્રનો જે આત્મા છે એ જ હું છું એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે. કુર્વન્નપી ન લિપ્યતે. આવો જ્ઞાની પુરુષ કર્મ કરતો પણ લેપાયમાન થતો નથી. શંકરાચાર્ય સમજાવે છે ભાષ્યમાં 151 પાના પર 7મા શ્લોકની પહેલા પણ એક લાઈન છે. યદા પુનઃ અયમ સમ્યક દર્શન પ્રાપ્ત્યુપાયત્વેન યોગેન યુક્તઃ વિશુદ્ધાત્મા વિશુદ્ધ સત્વઃ વિજિતાત્મા વિજિત દેહઃ जितेन्द्रियश्च सर्वभूतात्म भूतात्मा सर्वेषां ब्रह्मादीनां स्तंभपर्यन्तानां भूतानां आत्मभूतः आत्मा प्रत्यक्षेतनः यस्य सह सर्वभूतात्म भूतात्मा सम्यक् दर्शी इत्यर्थः. यदा पुनः परंतु જ્યારે અયમ જ્યારે આ સાધક જે છે સમ્યક દર્શન પ્રાપ્તિપાયત્વેન યોગેન યુક્તઃ, પરંતુ જયારે આ સાધક આગળ કહ્યું કે સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ, તો યોગ વગર આ સંન્યાસ કે જ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત કઠિન છે. યદા પુનઃ પરંતુ જયારે યોગ યુક્ત આ યોગથી યુક્ત છે, અર્થાત જેને યોગનું અનુષ્ઠાન કરવું છે. યોગ કેવો છે? સમ્યક દર્શન પ્રાપ્તિ ઉપાયત્વેન યોગેન. તો યોગ કેવો છે? સમ્યક દર્શન અર્થાત આત્મજ્ઞાનની પ્રાપ્તિનો ઉપાયરૂપ જે યોગ છે અર્થાત કર્મયોગ. જે આગળ કહ્યું કર્મયોગ અર્થાત ઈશ્વરે સમર્પે કર્માણી, જ્ઞાન પ્રાપ્તિ ઉપાયત્વેન ઈશ્વરે સમર્પે કર્માણી. તો જે એ પહેલા શું બને છે? વિશુદ્ધાત્મા. પહેલું પગથિયું તો કે વિશુદ્ધાત્મા. રજસ્તમો મલાભ્યામ અકલુષિતમ સત્વમ સિદ્ધ્યતિ. રજસ અને તમસ રાગ અને દ્વેષથી નામનું જે કાલુષ્ય, યોગથી શું થાય? રજસ અને તમસ. રજસ એટલે રાગ અને તમસ એટલે દ્વેષ. દરેકના અંતઃકરણમાં હોય જ છે. આમ પ્રત્યેક મનુષ્યના અંતઃકરણની અંદર સત્વ રજસ અને તમસ ત્રણે હોય જ છે. અને તેથી મહદ અંશે આ અંતઃકરણને સાત્વિક બનાવવાની આવશ્યકતા હોય છે. આમ સત્વનું પ્રાધાન્ય જયારે હોય ત્યારે આપણે કહીએ કે આ અંતઃકરણ શુદ્ધ છે. એવું બનવાનું નથી કે રજસ ને તમસ પૂર્ણ રીતે નષ્ટ થઈ ગયા, પરંતુ જયારે રજસ અને તમસ આ સત્વ પર પોતાનો પ્રભાવ જન્માવે ત્યારે આપણે કહીએ કે આ અંતઃકરણ મલિન અંતઃકરણ છે. જયારે રજસ અને તમસ સત્વ પર પોતાનો પ્રભાવ ન જન્માવી શકે, એટલે કે રજસ અને તમસ હોય તો પણ સત્વ જયારે પોતાનો પ્રભાવ જાળવી રાખે ત્યારે આપણે કહીએ કે આ મનુષ્ય શુદ્ધ અંતઃકરણ બન્યો. આમાં સત્વ એટલે પેલા દૈવી સંપત્તિ, અહિંસા, સત્ય, અક્રોધ, શાંતિ, આર્જવમ વગેરે વગેરે. આ જે ગુણોનું વર્ણન કરવામાં આવ્યું કે અમાનિત્વમ, અદંભિત્વમ વગેરે, અથવા સમત્વમ યોગ ઉચ્ચતે, જેને સમત્વ કે મનની શાંતિ કે સ્વસ્થતા કહેવામાં આવે, એ પરિસ્થિતિને આપણે સાત્વિક અંતઃકરણ કહીએ. જયારે મનમાં સત્વનું પ્રાધાન્ય હોય ત્યારે આ પ્રકારના ગુણોનો આપણા અંતઃકરણમાં આવિર્ભાવ થાય. જેમ અનેક વાર કહ્યું છે તેમ આ બધા ગુણો અંતઃકરણમાં છે જ.
પરંતુ રજસ ને તમસ ને કારણે દબાઈ ગયેલા હોવાને કારણે એ સામાન્ય રીતે જણાતા નથી હોતા. રજસ અને તમસ નું દબાણ જયારે દૂર થાય ત્યારે પેલા સ્વાભાવિક જે ગુણો છે, અહિંસા, સત્ય વગેરે, એ અભિવ્યક્ત થતા હોય છે. અને આ રીતે જે અંતઃકરણની અંદર આ ગુણોની અભિવ્યક્તિ થયેલી છે, અને તેથી જે અંતઃકરણ સંઘર્ષથી આ ગુણો ન હોય તો સંઘર્ષ જન્મવાનો છે. આપણો દયા ન હોય, ક્ષમા ન હોય, કરુણા ન હોય તો સંઘર્ષ ઉત્પન્ન થવાનો જ. કારણ કે એ વસ્તુ માટે આપણે પ્રેમ હોવાને કારણે જયારે આપણે એનું પ્રદર્શન ન કરી શકીએ ત્યારે આપણે જ ખરાબ લાગે. આપણે કોઈના પ્રત્યે ક્રોધ કરીએ કે આપણે કોઈને લાગેલું હોય કે આપણે કેવું થઈ જાય તો આપણે એમાં ખરાબ લાગવાનું જ છે. એટલે એ વસ્તુ આપણો સંઘર્ષ જન્માવતી હોય છે. અને તેથી ક્યારે સંઘર્ષ ન જન્મે જયારે આપણામાં એ બધા ગુણો સામાન્ય રીતે સ્વાભાવિક બની જાય અથવા તો એ ગુણોનો પ્રભાવ વધે. અને તેથી સાત્વિક અંતઃકરણ એને કહેવાય જ્યાં આગળ આવો સંઘર્ષ નથી. સ્વામીજીની ભાષામાં કહીએ તો જ્યાં હર્ટ અને ગિલ્ટ એનું પ્રમાણ નથી. એટલે આપણે કંઈક ખરાબ કરીએ અને આપણો અપરાધની લાગે, આ બધી ખરાબ કેમ થઈ જાય છે? આપણું મન પેલું રજસ અને તમસના પ્રભાવમાં આવે એટલે આપણાથી ઈચ્છા વિરુદ્ધનું કામ થઈ જાય. જે રાગ કે દ્વેષનો આવેગ આવ્યો, કામ કે ક્રોધનો આવેગ આવ્યો એટલે એ આવેગ મનુષ્ય પાસે એવા પ્રકારના કર્મ કરાવે જે કર્મ કર્યા પછી આપણે છેવટે પસ્તાવો પડે. અને તેથી આપણામાં હવે અપરાધની લાગણી જન્મે, એ પણ સંઘર્ષ ઉત્પન્ન કરે. અથવા તો પેલો માન, દંભ એવું બધું જાતનું હોય, એવા જયારે આપણામાં ગુણો હોય ત્યારે આપણી સાથે કોઈ વ્યવહાર કરે ત્યારે આપણી લાગણી દુભાય એમ કરે ને એવું ડંખ આપણું ઉત્પન્ન થાય. હર્ટ અને ગિલ્ટ. એટલે અનેક રીતે આ અંતઃકરણ શુદ્ધિને સમજવાની પણ આવશ્યકતા છે. આપણે રોજ શબ્દ આવે અંતઃકરણ શુદ્ધિ પણ એટલે શું એ સમજવાની જરૂર છે. અથવા આપણા અંતઃકરણમાં જે અશુદ્ધિ છે એ કેવી છે એ સમજવાની જરૂર છે. એટલે કોઈ મને કે સ્વામીજી મારામાંથી માન જતો રહેવું ખબર કેમ કહેવાય? તો કે જો આપણને કોઈ પ્રકારનો હર્ટ ના થતું હોય એટલે કોઈનાથી આપણી લાગણી ના દુભાતી હોય તો સમજવું કે આપણો માન નથી. આપણી લાગણી દુભાતી હોય એનો અર્થ કે આપણો માનિત્વ છે. કારણ કે મેં એવી અપેક્ષા રાખી કે મારું માન જળવાવું જોઈએ, ન જળવાયું એટલે મને દુઃખ થયું. અને આ રીતે આવું થતું હોય તો આપણે લાગે કે હજી આ વસ્તુને સફાઈની આવશ્યકતા છે. એટલે કે રજસ તમો મલાભ્યામ અકલુષમ સત્વમ સિદ્ધતિ. આ તો કે આવી બધી પ્રક્રિયાઓની ચર્ચા કરતા નથી ગીતાની અંદર બહુ, પણ એ પ્રક્રિયાઓ આપણે સમજવાની આવશ્યકતા તો છે. એ આવી ટેકનિકલ ભાષામાં વાત કરે, રજસ અને તમસ ને સત્વ. અને રજસ ને તમસનો પ્રભાવ જતો રહ્યો અને સત્વનો પ્રભાવ, આ તો એને પેલું એલ્જીબ્રાનું ઇક્વેશન જેવું લાગે છે ને. પરંતુ વ્યવહારિક દ્રષ્ટિએ આ બધાનો શું અર્થ હતા એ જેટલે અંશે આપણે સમજીએ એટલે અંશે આપણે પણ આપણું અંતઃકરણ શુદ્ધ. ટૂંકમાં એવા પ્રકારની જીવન રીતિ જ્યાં આગળ આપણું અંતઃકરણને સાત્વિક બનાવવાનો પ્રયત્ન છે અને જ્યાં આપણા અંતઃકરણમાંથી આ રજસ તમસ કે રાગ દ્વેષ દૂર કરવાનો પ્રયત્ન, એ જીવનનું નામ જ કર્મયોગ. અને તેથી યોગ વગર એટલે કે જીવનના મૂલ્યો. યોગ કર્મસુ કૌશલમ. કર્મમાં કુશળતા. કયા પ્રકારની કુશળતા? જ્યાં કર્મમાં આ જીવનના મૂલ્યો છે, જ્યાં કર્મની અંદર હવે ઈશ્વર બુદ્ધિ હોય એનું નામ કુશળતા. તો એ પ્રકારનો યોગ જયારે હોય એટલે એ રીતે જયારે મૂલ્યોનું પાલન થતું હોય આપોઆપ જ યોગ થઈ જ જાય. એટલે એવું આપણા મનમાં અભિજાતનું એક મૂલ્ય હોય કે મારા જીવનમાં આવું શુદ્ધિ આવવી જોઈએ, પરંતુ આપોઆપ આપણે એ મૂલ્યોનું પાલન કરવાનો જેટલે અંશે પ્રયત્ન કરીએ એટલે અંશે મૂલ્યો એટલે સત્વ. અને આપણા મનમાં એનો વિરોધ આવે એ વિરોધની ઉપરવટ થઈને પણ આપણે જયારે મૂલ્યોનું પાલન કરીએ એનો અર્થ એ થયો કે પેલા રજસ અને તમસ થી ઉપરવટ જઈને આપણે સત્વનું સ્થાપન કર્યું એવું કહેવાય. અને ટૂંકમાં આ રીતનું એક જીવન જેને કહેવાય વિવેકપૂર્વકનું જીવન. કર્મયોગ માટે બીજું એવું કોઈ બીજી કશી આવશ્યકતા નથી. આપણે જે જીવન જીવે છે એની અંદર જ આ રીતનો જયારે વિવેક હોય, આ પ્રકારના મૂલ્યોનું મૂલ્ય હોય, મૂલ્યોનું પાલન કરવાનો સતત આપણો આગ્રહ હોય, એના માટેનું મૂલ્ય ઉત્પન્ન થયું હોય. જીવનમાં ઈશ્વરમાં શ્રદ્ધા હોય, એના પ્રત્યે ભક્તિભાવ હોય, અને તેથી
જે કરશે હરિ તેમાં મહિત એમ કરીને એ પ્રકારની પણ એક શ્રદ્ધા અને સ્વીકારની પદ્ધતિ હોય. આવું બધું હોય તો જરૂર આપણું જીવન અંતઃકરણ ધીમે ધીમે શુદ્ધ થાય છે. વિશુદ્ધ સત્વ વિશુદ્ધાત્મા એટલે વિશુદ્ધ સત્વ. આ યોગ કર્મની યોગની ભાવનાથી કર્મ કરતા કરતા જેનું અંતઃકરણ આ રીતે શુદ્ધ બન્યું છે. અને એનાથી શું થાય? વિજિતાત્મા. શંકરાચાર્ય કહે છે વિજિત દેહ. જો આપણું અંતઃકરણ શાંત બને, સ્વચ્છ બને, તો આપણો દેહ પણ એ રીતે આપણને અનુકૂળ બને. એવું કહે છે. આત્માનો અર્થ અહીંયા કર્યો દેહ, વિજિત દેહ. અર્થાત દેહ પર પણ એ માણસ વિજય પ્રાપ્ત કરે. એટલે દેહ કે ઇન્દ્રિયો વગેરે છે પણ એને અનુકૂળ બને. જીતેન્દ્રિય. તો એટલા માટે આ વિજિતાત્મા, વિશુદ્ધાત્મા, જીતેન્દ્રિય આ શબ્દોમાં આત્મા શબ્દ વારંવાર વાપરે છે. એક વખત આત્માનો શબ્દ કર્યો, અર્થનો કર્યો અંતઃકરણ. વિશુદ્ધ આત્મામાં એનો અર્થ કર્યો અંતઃકરણ, કે અંતઃકરણ વિશુદ્ધ બને છે. વિજિત આત્મા અર્થાત જેને પોતાના આત્મા પર વિજય પ્રાપ્ત કર્યો છે. ત્યાં આત્મા શબ્દનો શું અર્થ કર્યો? દેહ. જેને પોતાના દેહ પર વિજય પ્રાપ્ત કર્યો છે. અને જીતેન્દ્રિય અર્થાત જેને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે. ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવાનો અર્થ શું? એનો અર્થ એ કે ઇન્દ્રિયો પણ આપણને અનુકૂળ બને. ઇન્દ્રિયમાં પણ શાંતિ કે અનુકૂળતા આવે. આ ઇન્દ્રિયો આપણે વિરોધી ના બને. આપણે ઇન્દ્રિયો આપણે જે કરવું હોય એના કરતા જુદું કરવા માટે આપણે કંઈક કરવું હોય ને ઇન્દ્રિય આપણે કંઈક કે આપણે અભ્યાસ કરતા હોઈએ, જપ કરતા હોઈએ, એકદમ જ આમ અંદરથી ઈચ્છા થાય કે મારે ચા પીવી છે કે ભૂખ લાગી છે, એમ વારંવાર આપણી પોતાની જ ઇન્દ્રિયો જે છે, કાન કહે કે હા પણ મારે તો મ્યુઝિક સાંભળવું છે, આંખો કે મારે તો પેલો ટીવી શો જોવો છે. એટલે એક બાજુ આપણું મન આમ કરવા ઈચ્છતું હોય અને બીજી બાજુ આવી પ્રકારની પ્રેરણાઓ જન્મતી હોય. ઇન્દ્રિયનો અર્થ વિષયના ઉપભોગની પ્રેરણા એ મનમાં જ હોય છે બધું. તો મનમાં આ વિષયના ઉપભોગની જે પ્રેરણાઓ અંદર રહેલી છે એ હોય તો આપણા મનને વળી પાછી વિક્ષિપ્ત કરતી હોય અને આપણા મનને ક્યાંય ને ક્યાંય ઘસડી જતી હોય. એટલે એવી બધી પ્રેરણાઓમાંથી પણ મન મુક્ત થાય. એટલા માટે મુક્ત થાય કે જેટલે અંશે આપણું અંતઃકરણ શુદ્ધ થાય એટલે અંશે એક આંતરિક શાંતિનો કે પ્રસન્નતાનો અનુભવ થાય જ. અંતેથી બહાર શાંતિ કે પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે મને દોડાદોડી કરવાની જરૂર નથી. મન બહાર કેમ દોડાદોડી કરી? અંદર પેલી શાંતિ ન પ્રાપ્ત થાય તો અંદર જેટલા અંશે શાંતિ પ્રાપ્ત થઈ હોય એટલા અંશે બહાર દોડાદોડ કરવાની આવશ્યકતા ઓછી થાય. અંતેથી પેલા વિષય ભોગમાંથી આપોઆપ જ રસ ઓછો થતો જાય. એટલે વિષયો પ્રત્યે આપણને કોઈ પ્રકારનો આમ તિરસ્કાર જન્મે એવું નથી. હોય તો તમે એનો આનંદ માણી શકો એની વાત છે, પરંતુ એની પાછળની એની જે ઝંખના છે, એ તૃષ્ણા જે છે, એ તૃષ્ણા ધીમે ધીમે જેમ જતી જાય તેમ ઇન્દ્રિયો પણ શાંત બનતી જાય. એટલે કે છે જીતેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો આ બધી પણ શાંત બને, અનુકૂળ બને. આમ સર્વ રીતે અનુકૂળતા પ્રાપ્ત એટલે કે કાર્યકરણ સંઘાતસ્યાપી સ્વાધીનત્વ ભવતી. કાર્ય અને કરણ આપણો સંઘાત છે. કાર્ય એટલે કે દેહ, કરણ એટલે કે ઇન્દ્રિયો અને આપણું મન. આ બધી વસ્તુ આપણે સ્વાધીન બને, આપણને અનુકૂળ બને. એટલે કહે છે ત્રણ મનુ મહારાજે કહ્યું છે કે આ સંન્યાસી કેવો હોવો જોઈએ? ત્રણ દંડ ધરાવતો હોવો જોઈએ. ત્રિદંડી સંન્યાસી એટલે ત્રણ લાકડીઓ રાખે છે એવું નહીં, પણ ત્રણ પ્રકારના દંડ કે ત્રણ પ્રકારના નિયંત્રણ એની પાસે હોવા જોઈએ. વાગદંડોથ મનોદંડ કાયદંડ તથૈવ ચ યસ્યૈતે નિયતા દંડ સ ત્રિદંડી કથ્યતે. કયો ત્રિદંડી સંન્યાસી છે? તો જેની પાસે વાગદંડ, મનોદંડ, કાયદંડ. દંડ એટલે કોઈને સજા કરવી નહીં, વાણી વડે સજા કરવી, કાયા વડે સજા કરવી એવો દંડ નહીં. દંડનો અર્થ નિયંત્રણ, જેની વાણી પર નિયંત્રણ છે. ભગવાન કહ્યું જીતેન્દ્રિય, ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરતા વાણી, વાણી પર નિયંત્રણ એટલે પોતાની કર્મેન્દ્રિયો પર જેનું નિયંત્રણ છે. એટલે હું જે બોલવા ઈચ્છું તે બોલું, હું જ્યાં જવા ઈચ્છું ત્યાં જવું, હું જે કરવા ઈચ્છું તે કરું. એવું નહીં કે વાણી જાતે બોલે કે મારી પાસે બોલાવે. હું જે ખાવા ઈચ્છું તે ખાવું, જેટલું ખાવા ઈચ્છું તેટલું વગેરે વગેરે.
આમ ઇન્દ્રિય પર નિયંત્રણનો અર્થ એ નહીં કે ઇન્દ્રિયોને આપણે ભૂખે મારવી કે ઇન્દ્રિયોને કોઈ પ્રકારના વિષયનો સંપર્ક ન કરવા દો, પરંતુ યુક્તાહાર વિહારસ્ય, અને તેથી આહાર વિહાર દરેકની અંદર આપણી ઈચ્છા પ્રમાણે આ ઇન્દ્રિયો હંમેશા વર્તન કરે, આપણને અનુકૂળ હોય. વાગદંડ મનોદંડ, મન પણ અનુકૂળ હોય. મન અનેક પ્રકારના વિક્ષોભ ઉભા કરીને આપણને અશાંત ન બનાવતો હોય. કાયદંડ, આપણી કાયા પણ આપણા નિયંત્રણમાં હોય. જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિય આપણું મન, આ બધી વસ્તુઓ આપણે અનુકૂળ હોય. યસ્યૈતે નિયતા દંડા, જેની પાસે આવા 3 દંડ છે, સત્રિદંડી કથ્યતે, એને ત્રિદંડી કહેવામાં આવે છે. એટલે બધા લોકો ત્રિદંડી બની શકે, ગ્રહસ્થોય ત્રિદંડી બની શકે, સંન્યાસ ન લીધો હોય, પુરુષ હોય કે સ્ત્રીઓ હોય. આ 3 દંડ, જેને પોતાની વાણી પર દંડ છે અથવા વાણીનું નિયંત્રણ છે, જેને પોતાની દેહનું નિયંત્રણ છે, ઇન્દ્રિયનું નિયંત્રણ છે, મનનું નિયંત્રણ છે, આનું નામ ત્રિદંડી. ટૂંકમાં આ યોગી જે છે એ ત્રિદંડી સંન્યાસી બને. યોગ આપણને આ 3 પ્રકારના દંડ પ્રાપ્ત કરાવે, અને એ રીતે ભગવાને કહ્યું નેસ નિત્ય સંન્યાસી, એના માટે આને નિત્ય સંન્યાસી જાણવો જોઈએ. અને આ પ્રકારની જયારે સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જરૂર આ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે ભગવાન કહે છે સર્વભૂતાત્મ ભૂતાત્મા. આમ આપણું અંતઃકરણ શુદ્ધ બન્યું, ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત થયો, આ દેહ વગેરે પણ જયારે અનુકૂળ બન્યું, અને તે વખતે સર્વભૂતાત્મ ભૂતાત્મા. જરૂર આની અંદર શાસ્ત્રનો વિચાર શ્રવણ એ તો સમજી લેવાનો, પણ એ વસ્તુ પછી અસરકારક બને. અંતેથી એક જ્ઞાન પ્રાપ્ત થાય, સર્વેશામ બ્રહ્માદીનામ સ્તંભ પર્યંતાનામ ભૂતાનામ આત્મભૂત આત્મા. સર્વેશામ, સર્વ બ્રહ્માદિથી માંડીને જે કે નાનકડા બધા પ્રાણીઓ જગતની અંદર છે, એ સર્વ પ્રાણીનો જે આત્મા છે એ જ મારો આત્મા છે, અથવા એ જ હું છું. પ્રત્યેક ચેતન, પ્રત્યેક આંતરિક, આંતરિક ચેતન એટલે કે ચૈતન્ય. જે ચૈતન્ય આ બ્રહ્માજીથી માંડીને સર્વ પ્રાણીનો આત્મા છે, એ જ ચૈતન્ય મારો આત્મા છે, અને એ જ હું છું. આ પ્રકારનું જે જ્ઞાન છે એટલે સર્વાત્મત્વનું જ્ઞાન, કે હું સર્વનો આત્મા છું. આ પ્રકારનું જ્ઞાન છે એ ક્યારે પ્રાપ્ત થાય? વિશુદ્ધાત્મા, વિજિતાત્મા, જીતેન્દ્રિય. આવો જે યોગી છે એને આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સર્વભૂતા સમ્યક દર્શી ઇત્યર્થ, અર્થાત સમ્યક દર્શન, આત્માનું યથાર્થ દર્શન એને પ્રાપ્ત થાય. એક પ્રશ્ન પણ આગળ થયેલો હતો કે આવી રીતે જે સંન્યાસી હોય, જે પરિવ્રાજક હોય, આપણે જોયું છે કે એ પણ શ્રવણ મનન કરતો હોય, અથવા એ પણ સામાન્ય પ્રક્રિયાઓ કરતો હોય, ભિક્ષાટન વગેરે. આપણે જોયું છે કે એ પણ આવા કર્મ કરતો હોય છે. અને તો પછી શા માટે એ બધા કર્મ એને બંધનરૂપ ના બને? જો કર્મ બધાને બંધનરૂપ બનતા હોય તો શા માટે આવા જ્ઞાની પુરુષને પણ કર્મ બંધનરૂપ ન બનવા જોઈએ? તો ભગવાન સમજાવે છે કે આ પ્રકારનું જ્ઞાન જેને છે એને કર્મ બંધનરૂપ બનતા નથી. કેવું જ્ઞાન છે? સર્વભૂતાત્મ ભૂતાત્મા. પ્રાણી માત્રનો જે આત્મા છે એ જ મારો આત્મા છે, એ જ હું છું. આવા જ્ઞાની પુરુષને કર્મ બંધનરૂપ થતા નથી. એ સમજાવે છે આગળના વાક્યમાં. સહ તત્રૈવં વર્તમાનઃ લોક સંગ્રહાય કર્મ કુર્વન્નપી ન લિપ્યતે ન કર્મભિર્બધ્યતે ઇત્યર્થઃ. સહ તત્ર એવં વર્તમાન. તત્ર એટલે કે જ્ઞાન નિષ્ઠામાં જે આવી રીતે વર્તમાન છે, એટલે આ પ્રકારના જ્ઞાનમાં જે નિષ્ઠ છે. પરંતુ પ્રશ્ન એ થાય કે એને કર્મ શા માટે કરવું જોઈએ? એને કર્મની કોઈ આવશ્યકતા છે નહીં, તો એ શા માટે કર્મ કરે? એટલે શંકરાચાર્ય સમજાવે છે લોક સંગ્રહાય કુર્વન્નપી. એને પોતાનું જીવનમાં કોઈ પ્રયોજન રહ્યું નથી, અને છતાં પણ કર્મ ક્યારે કરે? કદાચ એના પ્રારબ્ધમાં એવી હોય કે જેથી એને કર્મ ચાલુ રાખવાનું હોય એવું પ્રારબ્ધ. એ બધી ચર્ચા આપણે આ 4થા અધ્યાયમાં પણ કરી હતી, 5મા અધ્યાયના પ્રારંભમાં પણ કરી હતી. કે જ્ઞાની 4થા અધ્યાયમાં કહેતા હતા કે કર્મણની અભિપ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ.
સર્વ રીતે કર્મમાં પ્રવૃત્ત હોવા છતાં પણ એ કઈ કરતો નથી. એ જ વસ્તુ વળી અહીં સમજાવે છે કે કેમ કર્મમાં પ્રવૃત્ત હોય તો કે લોક સંગ્રહ, એના પ્રારબ્ધ પ્રમાણે. લોક સંગ્રહાય કર્મ કુર્વન્નપી, લોક કલ્યાણ માટે કર્મ કરતો હોય છતાં પણ ન લિપ્યતે, આમ કર્મ કરતો હોવા છતાં પણ કર્મથી લેપાયમાન થતો નથી. ન કર્મભીર બધ્યતે ઇત્યર્થ, એ કર્મથી બંધાતો નથી. એતાદૃશ પરમાર્થદર્શી કુર્વન્નપી કર્માણિ પરદૃષ્ટ્ય ન લિપ્યતે, એ કર્મ કરે છે અને છતાંય નથી કરતો. આ વિરુદ્ધ વાત ભગવાન કહેતા હોય છે. કર્મણ્યભિપ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ, કર્મમાં સર્વ રીતે પ્રવૃત્ત હોવા છતાં પણ એ કઈ કરતો નથી. આ કર્મ કરતો હોવા છતાં પણ કરતો નથી, એ વળી એ વિરોધાભાસ તમે કેમ સમજાવી શકો? એટલે કે પરદૃષ્ટ્યા કર્માણી કુર્વન્નપી, બહારના લોકોની દ્રષ્ટિએ એ કર્મ કરતો હોવા છતાં પણ સ્વદૃષ્ટ્યા તદભાવાત, પોતાની દ્રષ્ટિએ કઈ કર્મ કરતો નથી. બહારના લોકોની દ્રષ્ટિએ ભીખ માંગતો એમ જણાય છે, પોતાની દ્રષ્ટિએ ભીખ માંગતો નથી. પેલો એક્ટર હોય તો સ્ટેજ પર ભીખ માંગતો હોય, લોકોને શું લાગે? આ ભીખ માંગે છે. એની પોતાની દ્રષ્ટિએ કેવું છે? હું ભીખ માંગતો નથી. આને શું કહેવાય કે એક્ટિંગ કરતો હોય, બાધિત અનુવૃત્તિ, કર્મ કરતો હોવા છતાં પણ એની સાથે એની કોઈ પ્રકારની આસક્તિ નથી કે એની સાથે કોઈ પ્રકારનો અધ્યારોપ તાદાત્મ્ય ન હોવાને કારણે. એ જ સમજાવે છે પછીના મંત્રમાં કે જ્ઞાની પુરુષ અન્યની દ્રષ્ટિએ કર્મ કરતો જણાતો હોવા છતાં પણ પોતાની દ્રષ્ટિએ કઈ કર્મ કરતો નથી. અંતેથી એ કર્મ કરતો જણાતો હોવા છતાં પણ કર્મથી લેપાયમાન થતો નથી કે કર્મથી બંધાતો નથી. હવે આ જ્ઞાની પુરુષ કર્મ કરે છે એવું સ્વીકારીને ભગવાને કહ્યું કે એ કર્મથી બંધાતો નથી, પણ કહ્યું તે પ્રમાણે વાસ્તવમાં એ કર્મ કરતો જ નથી. તો આ જે શ્લોકમાં કહ્યું કે સર્વ કર્મ કરતો હોવા છતાં પણ નથી બંધાતો, એ બીજાની દ્રષ્ટિએ, પરંતુ પોતાની દ્રષ્ટિએ તો એ કર્મ કરતો જ નથી. એ કઈ રીતે? એ 8મા અને 9મા શ્લોકમાં સમજાવે છે. નૈવ કિંચિત કરોમીતિ યુક્તો મન્યેત તત્વવિત પશ્યન શૃણ્વન સ્પૃશન જિઘ્રન અશ્નન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગૃહ્ણન ઉન્મિષન નિમિષન્નપી ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેષુ વર્તન્ત ઇતિ ધારયન. નૈવ કિંચિત કરોમી ઇતિ યુક્તઃ મન્યેત તત્વવિદ. યુક્તઃ તત્વવિદ, જે યોગી છે અને તત્વદર્શી છે. યોગી અર્થાત જે નિષ્ઠ છે, તત્વદર્શી અર્થાત જે તત્વજ્ઞાની છે. મન્યેત, અને આ પ્રકારની રીતે વિચારવું જોઈએ કે એ તો વિચારતો હોય કે આ પ્રકારની એની દ્રષ્ટિ છે. નૈવ કિંચિત કરોમી ઇતિ, હું કઈ કરતો નથી. નૈવ કિંચિત, હું જરામાં કઈ કરતો નથી. ક્યારે કરતો નથી એ ભગવાન પોતે જ કહે છે. પશ્યન, એ જયારે જોતો હોય ત્યારે, શૃણવન, સાંભળતો હોય ત્યારે. આ બધા વર્તમાન દર્શાવનારા બધા એમના નામ છે. પશ્યન, શૃણવન. પશ્યન એટલે જયારે જોઈ રહ્યો હોય ત્યારે, શૃણવન જયારે સાંભળી રહ્યો હોય ત્યારે, સ્પૃશન સ્પર્શ કરી રહ્યો હોય ત્યારે, જિઘ્રન જયારે સૂંઘી રહ્યો હોય ત્યારે, ગચ્છન જઈ રહ્યો હોય ત્યારે, સ્વપન સુઈ રહ્યો હોય ત્યારે, શ્વસન શ્વાસ લઈ રહ્યો હોય ત્યારે, પ્રલપન બોલી રહ્યો હોય ત્યારે, વિસર્જન વિસર્જન કરી રહ્યો હોય ત્યારે, કઈ છોડતો હોય, ગૃહ્ણન કઈ હાથમાં પકડતો હોય ત્યારે, નિમિશન જયારે આંખો ખોલે બંધ કરે, ઉન્મિશન જયારે ખોલે ત્યારે, આ બધું કરતો હોય ને સિવાયનું ગમે તે કરતો હોય. ટૂંકમાં આ બધી ક્રિયાઓ અને એ શા માટે કરતો હોય? ક્યાં તો લોક કલ્યાણ માટે જયારે થાય ત્યારે બધી ક્રિયાઓ થતી હોય, અને લોક સંગ્રહ ન કરતો હોય ત્યારે પણ માત્ર પોતાના જીવનની યાત્રા ટકાવી રાખવા માટે પણ આવું બધું થતું હોય ને.
ગમે તે લોકો સંન્યાસ હોય તોય પણ સાંભળવાનું કામ તો બંધ થવાનું જ નથી, જોવાનું બંધ થવાનું, પછી બધી આંખો બધું બંધ કરી દેવું પડે તમારે. પૂરેપૂરા સમાધિમાં તમે હો તો કશું જ કર્મ ના થાય. બાકી હરતો ફરતો માણસ ગમે તે હોય, કૃષ્ણ ભગવાન હોય તોય પણ આટલું તો કર્મ થવાનું જ. તમે કશો ઈરાદો ના રાખો તોય આ તો ઈરાદા વગરના કર્મ છે ને. જોવું, સાંભળવું, શ્વાસ લેવો, હરવું, ફરવું, આની અંદર કોઈ પ્રકારનો તમારો એવો સંકલ્પ નથી હોતો. અને ફરજિયાત અને મરજિયાત, આ બધા મરજિયાત કર્મ છે. થોડા ફરજિયાત કર્મ કરતો હોય જુદી, આ તો બધા કર્મ સ્વયં માત્ર જીવન નિર્વાહ માટે થતા હોય છે. આ સર્વ કર્મ થઈ રહ્યા હોય ત્યારે આવું કહે છે. આ બધા કર્મ છોડ્યા ને થતો, માત્ર કર્મ ન થતો હોય ત્યારે એમ કહેતો હોય કે હું કઈ કરતો નથી, તો વાત જુદી છે. પણ વ્યાકરણની દ્રષ્ટિએ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, પશ્યન, શૃણવન એટલે આ વર્તમાન કૃદંત છે. વર્તમાન કૃદંત, અચ્છા, એટલે આ પશ્યન, શૃણવન આ બધું થઈ રહ્યું છે ત્યારે, થઈ રહ્યો ત્યારે પણ નૈવ કિંચિત કરોમી, ત્યારે હું કઈ કરતો નથી એવું કહે છે. એટલે એની પોતાની દ્રષ્ટિ કેવી છે? હું કઈ જ કર્મ કરતો નથી. ત્યારે જે કર્મ થઈ રહ્યું છે કોણ કરે છે? કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. એટલે એની ધારણા કઈ છે? કઈ દ્રષ્ટિ છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. આ ઇન્દ્રિયો પોતાના વિષયોની અંદર વર્તન કરી રહી છે, અર્થાત એમની સાથે વિનિમય કરી રહી છે. બસ હું કઈ કરતો નથી, આવું દર્શન છે જ્ઞાની પુરુષનું. જો હવે જે પેલો પારમાર્થિક સંન્યાસ છે ભગવાન એની વાત કરે છે. આ સંન્યાસ યોગનું પ્રકરણ છે. એટલે જે મુખ્ય અર્થમાં સંન્યાસ કે વિદ્વત સંન્યાસ કે પારમાર્થિક સંન્યાસ, જે સાંખ્ય છે એ કયા પ્રકારનો સંન્યાસ છે ભગવાન હવે આ બધા શ્લોકોમાં એ સમજાવે છે. કે છે શંકરાચાર્યજી ભાષ્યમાં, ન ચ અસૌ પરમાર્થતઃ કરોતિ અતઃ નૈવ કિંચિત કરોમીતિ યુક્તઃ સમાહિતઃ સન્ મન્યેત ચિંતયેત તત્વવિદ આત્મનઃ યાથાત્મ્યમ તત્વમ વેત્તિ ઇતિ તત્વવિદ પરમાર્થદર્શી ઇત્યર્થઃ. ન ચ અસૌ પરમાર્થતઃ કરોતિ. અને આ જે સંન્યાસ જ્ઞાની પુરુષ છે પરમાર્થતઃ વાસ્તવિક રીતે જોવા જઈએ તો એ કરતો જ નથી. એટલે કુર્વન્નપી ને લિપ્યતા આગળ કહ્યું, કરવા છતાં પણ કરતો નથી, વાસ્તવમાં તો એ કરતો જ નથી. અને અતઃ અને એટલા જ માટે નૈવ કિંચિત કરોમીતિ, હું કઈ કરતો નથી એ રીતે યુક્ત, યુક્ત એટલે સમાહિત, અર્થાત જેનું ચિત્ત એકાગ્ર છે, અર્થાત જેનું ચિત્ત આ જ્ઞાનમાં નિષ્ઠ છે. અને સાથે કેવો છે? તત્વવિદ આત્મન યાથાત્મ્યમ તત્વમ વેત્તિ તત્વવિદ. તત્વમ વેત્તિ તત્વવિદ, તત્વનો જે જાણકાર છે એનું નામ તત્વવેદ. તત્વ એટલે તત્વનો ભાવ નામ તત્વ. તત્ એટલે કે તે, અર્થાત બ્રહ્મ કે પરમાત્મા, આ પરમાત્માનું જેને જ્ઞાન છે એને કહેવાય છે તત્વવિદ. એટલે શંકરાચાર્ય કહે છે આત્મન યાથાત્મ્યમ વેત્તિ, આત્માનું જે યથાર્થ સ્વરૂપ છે એનું જેને જ્ઞાન છે એને કહેવાય છે તત્વવિદ. પરમાર્થદર્શી ઇત્યર્થ, અર્થાત આત્માનું જે પારમાર્થિક સ્વરૂપ છે કે જે જગતમાં જે પારમાર્થિક સત્ય છે એ પારમાર્થિક સત્યનું જે દર્શન કરે છે એનું નામ છે તત્વવિદ. એ કે સમાયેત સન મન્યેત ચિંતયે. આમ જોવા જઈએ તો એને જાણે સૂચના આપવામાં આવે છે, આ પ્રકારે માનવું જોઈએ, આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. પણ ખરેખર એનો અર્થ કેમ થાય છે? મન્યતે, આ પ્રકારે માને છે કે જાણે છે. જ્ઞાની પુરુષ જે છે એનું આ પ્રકારનું દર્શન છે. લોકદૃષ્ટ્યા વિદુષોપી કર્માણી સંધિ સ્વદૃષ્ટ્યા તદભાવમ. લોકોની દ્રષ્ટિથી આ વિદ્વાન બધા કર્મ કરતા હોય, પોતાની દ્રષ્ટિથી એ કર્મ છે જ નહીં. કે છે આગળના શ્લોકને સમજાવતા, કદા
कथं वा तत्त्वम् अवधारयन् मन्येत इत्युच्यते पश्यन्निति। કદા ક્યારે આવું માને છે, અર્થાત ક્યારે આવું જાણે છે, કથમ વા કેવી રીતે જાણે છે. આવું ખાલી જાહેર કરવું એ પૂરતું નથી. જાહેર કરીએ આપણે કે હું કઈ કરતો નથી એટલું પૂરતું નથી. કથમ એ જે જાહેર કરતો હોય કે માનતો હોય કે હું કઈ કરતો નથી એ કેવી રીતે નથી માનતો, એ માનતો નથી એનું શું કારણ, કઈ રીતે, કયા પ્રકારની દ્રષ્ટિએ ધરાવે છે, તેથી એવું કહે છે. ક્યારે કહે છે, આ કર્મ થઈ રહ્યા હોય ત્યારે કહે છે. અને કેમ કહે છે, કારણ કે એનામાં અમુક પ્રકારની દ્રષ્ટિ છે માટે કહે છે. એ કે છે કદા કથમ વા તત્વમ અવધારયન મન્યેત. આમ તત્વમ અવધારયન, તત્વનો જયારે નિર્ણય થઈ ગયો હોય અને ત્યારે ક્યારે અને કેવી રીતે આ જ્ઞાની પુરુષ કહે છે ઇતિ ઉચ્યતે. એવો આપણો પ્રશ્ન થાય તો ભગવાન એના પેલા શ્લોકમાં સમજાવે પશ્યન શ્રુણન વગેરે. એની કી શંકરાચાર્ય વ્યાખ્યા કરતા નથી. પશ્યન શ્રુણવન ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયો, આ પશ્યન શૃણવન આ બધી ક્રિયાઓ કોની છે, જ્ઞાનેન્દ્રિયોની. તેવી જ રીતે જિઘ્રન, પશ્યન શૃણવન જિઘ્રન આ ક્રિયાઓ કઈ છે તો કે જ્ઞાનેન્દ્રિયોની. પછી ગચ્છન આ ક્રિયા છે ની છે કર્મેન્દ્રિયની. શ્વસન આ પ્રાણની, પ્રલપન, પ્રલપન એટલે બોલવું, આમ ગચ્છન એટલે જવું, પ્રલપન એટલે બોલવું, આ કઈ ક્રિયાઓ છે, વિસર્જન, ગૃહન એટલે હાથથી, આ કઈ ક્રિયાઓ છે, કર્મેન્દ્રિયોની. પછી શ્વસન, ઉન્મિશન, નિમિશન, આંખો ખોલવી, આંખો બંધ કરવી, શ્વાસ લેવો, આ કઈ ક્રિયાઓ છે, પ્રાણની ક્રિયાઓ છે. અને પછી જોડે ધારયન, આવું ચિંતન કરે છે, એક શેની ક્રિયા તો કે મનની ક્રિયાઓ છે. ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયોની, કર્મેન્દ્રિયોની, પ્રાણની, અંતઃકરણની આ બધી ક્રિયાઓ ચાલી રહી હોય ત્યારે પણ મન્યતે, મન્યેત આ પ્રકારની માન્યતા હોય છે. પૂર્વેણ સંબંધ એ જ વસ્તુ સમજાવે છે શંકરાચાર્યજી. યસ્ય એવં તત્વવિદઃ સર્વ કાર્યકરણ ચેષ્ટાસુ કર્મસુ અકર્મૈવ પશ્યતઃ સમ્યક દર્શિનઃ તસ્ય સર્વકર્મ સંન્યાસે એવ અધિકારઃ કર્મણઃ અભાવદર્શનાत्. યસ્ય એવં તત્વવિદઃ આ પ્રકારનું જ્ઞાન જેને છે સર્વ કાર્યકરણ ચેષ્ટાસુ કર્મસુ અકર્મેવ પશ્યતઃ. આ કાર્યકરણ ચેષ્ટાસુ આ બધી ચેષ્ટાઓ કોની છે, કાર્યકરણ સંઘાતની. આ દેહની ચેષ્ટાઓ છે, ઇન્દ્રિયોની ચેષ્ટાઓ છે, મનની ચેષ્ટાઓ છે, જોવું, સાંભળવું, ખાવું, પીવું વગેરે આ બધી કાર્યકરણ સંઘાતની, અર્થાત આપણા દેહ, ઇન્દ્રિય, મન વગેરેની બધી ચેષ્ટાઓ જયારે થઈ રહી હોય ત્યારે પણ એ જયારે એમ કે હું કઈ કરતો નથી તેનું કયા પ્રકારનું દર્શન છે, કર્મસુ અકર્મૈવ પશ્યતઃ. ચોથા અધ્યાયમાં કહેવામાં આવ્યું કર્મણી અકર્મયઃ પશ્યેત. જયારે આ કર્મ થઈ રહ્યા હોય ત્યારે પણ જુએ છે કે આ સર્વ કર્મનો અધિષ્ઠાતા કે અધ્યક્ષ કોણ છે, આત્મા. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુએતે સચરાચરમ, કે હું તો અધ્યક્ષ છું, આ સર્વનો અધ્યક્ષ એટલે સાક્ષી છું. એ સર્વનો એ સર્વનો કેવો છું તો કે અધિષ્ઠાતા છું, આશ્રય છું. અર્થાત મારી સન્નિધિ માત્રથી આ સર્વ કર્મ થઈ રહ્યા છે. એ કર્મમાં આત્માનો હુંનો કોઈ પ્રકારનો એમાં પ્રયત્ન કે કોઈ પ્રકારનું કર્મ કે વિકાર નથી. એને કહે છે કર્મસુ અકર્મૈવ પશ્યતઃ. સર્વ કર્મમાં જ્યાં કર્તૃત્વ છે ત્યાં પણ જે અકર્મ આત્માના દર્શન કરે છે. સમ્યક દર્શિન, આનું નામ છે આવો સમ્યક દર્શી. તસ્ય સર્વ કર્મ સંન્યાસ એવ અધિકાર. એ સમજાયું નહીં એમણે કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાદીની
એવ ઇન્દ્રિયાણી એટલે કે ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું સમજી લેવાનું. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે ઇન્દ્રિયાર્થેષુ સ્વસ્વ વિષયેષુ, આ દરેક ઇન્દ્રિયો, મન વગેરે પોતપોતાના વિષયની અંદર વર્તનતે પ્રવર્તનતે. આ જે બધી કર્મ ચાલી રહ્યું છે, ચેષ્ટાઓ થઈ રહી છે, એ ચેષ્ટાઓમાં માત્ર આટલું છે કે ઇન્દ્રિયો પોતપોતાના વિષયો સાથે પ્રવર્તન કરી રહી છે, વ્યવહાર કરી રહી છે. ન તો અહમ, હું કઈ વ્યવહાર કરતો નથી. ઇતિ ધારયન, આ પ્રકારે આવી ધારણાથી એ કહે છે નૈવ કિંચિત કરોમિતિ, હું કઈ કરતો નથી. અંતેથી આવો જે જ્ઞાની પુરુષ કઈ કર્મ કરતો નથી પોતાની દ્રષ્ટિથી, એના માટે શંકરાચાર્ય કહે છે સર્વ કર્મ સંન્યાસ એવ અધિકાર. એનો અધિકાર ક્યાં છે? અધિકારની યોગ્યતા કઈ છે? સર્વ કર્મ સંન્યાસ એવ. આનું નામ જ સર્વ કર્મ સંન્યાસી, વાસ્તવિક અર્થમાં. આવો સર્વ કર્મ સંન્યાસ પ્રાપ્ત કરવા માટે આપણે સર્વ કર્મ સંન્યાસ લઈએ, એને વિવિધિશા સંન્યાસ કહેવામાં આવે. એટલે સંન્યાસ બે થયા. હવે એક કયો છે તો કે સાધન સંન્યાસ જેને કહેવાય, અને બીજો સાધ્ય સંન્યાસ. આ કેવો સંન્યાસ છે? સાધ્ય સંન્યાસ. અને એને માટે પણ સાધન સંન્યાસ એટલે સર્વ કર્મનો ત્યાગ કરવાનો બીજો સંન્યાસ છે. એ લેતો હોય છે માણસ વિવિધિશા, તો કે જ્ઞાનની વિચાર માટે. કર્મણ અભાવ દર્શન, કર્મનો અભાવ દર્શન કરતો હોવાને કારણે એને સર્વ કર્મના સંન્યાસમાં અધિકાર છે, અર્થાત એ જ એની માટે યોગ્ય છે. એટલે યથોક્ત વિદુષ વિધિ અભાવે બી, ધારો કે એને સંન્યાસની વિધિ ન લીધી હોય તો એને સંન્યાસી કહેવાય કે નહીં? તો કહેવાય. વિદ્યા સામર્થ્યાત પ્રતિપત્તિ કર્મભૂતમ કર્મ સંન્યાસમ. વિદ્યાના સામર્થ્યથી હવે એનો સંન્યાસ કેવો છે? એને જાતે જ થતો હોય છે. પ્રતિપત્તિ કર્મ એટલે શું? કર્મ થઈ ગયા, જે કર્મ થઈ ગયું હોય અને કર્મ થઈ ગયા પછી બાકીનું, ધારો કે આખી પૂજા ને બધું કામ પતી ગયું હોય, કામ પૂરું થઈ ગયું પછી એ વસ્તુઓ જ્યાં હોય ત્યાં મૂકી દેવી વગેરે જે કર્મ, એને પ્રતિપત્તિ કર્મ કહેવાય. એ કોઈ નવું કર્મ નથી. જે કર્મ થઈ ગયું એ કર્મને માત્ર નિપેટવાનું હોય. તેવી રીતે આનું બધું કર્મ થઈ ગયું છે, અને છતાં દેહની યાત્રા ચાલુ રહેતી હોવાને કારણે આ બધા પ્રકારનો વ્યવહાર થતો હોય, અને તેથી જેની કોઈ આવશ્યકતા નથી, જે મુખ્ય અર્થમાં કર્મ નથી, એ પ્રકારનું આ કર્મ, અને એનો સંન્યાસ પણ કેવો છે? એ સંન્યાસ છે એ આપોઆપ જ થતો હોય છે. તેથી કર્મ સંન્યાસમ ફલાત્મકમ. આ એ વિદ્યાના સામર્થ્યથી એ કર્મ સંન્યાસ પ્રાપ્ત થયો છે. વિધિ અભાવે બી, એટલે ધારો કે વિધિ ન હોય તો પણ આ મુખ્ય અર્થમાં સંન્યાસ, એ શંકરાચાર્ય કહ્યું. અને કોઈ કહે છે કે શા માટે એવું તમે કહો છો કે આનો માત્ર સર્વકર્મના સંન્યાસમાં જ અધિકાર છે? તો છેલ્લા વાક્યમાં સમજાવે છે નહીં મૃગતૃષ્ણિકાયામ ઉદક બુદ્ધ્યા પાનાય પ્રવૃત્ત ઉદક અભાવ જ્ઞાનેપી તત્રૈવ પાન પ્રયોજનાય પ્રવર્તતે. કોઈ કહે કે શા માટે સંન્યાસી કર્મ ન કરવું જોઈએ? સંન્યાસીનો માત્ર સર્વકર્મના સંન્યાસમાં, આવા જ્ઞાનીનો સર્વકર્મના સંન્યાસમાં જ અધિકાર છે. કેમ એ કશું કર્મ ના કરે? એ આપોઆપ જ કર્મ નથી કરતો, અથવા આપોઆપ જ સર્વ કર્મ એનાથી છૂટી ગયા છે, એવું કેમ? શા માટે કોઈ કર્મ ના કરે? તો શંકરાચાર્ય સમજાવે છે કે જયારે કારણ ન હોય ત્યારે પછી કાર્ય ન હોય, રહે નહીં. કે નિમિત્ત ન હોય તો પછી નૈમિત્ત રહે નહીં. એક માણસ દોડી રહ્યો છે ક્યાં? પેલા પોતાની તરસ છીપવા માટે. ક્યાં દોડી રહ્યો છે? જ્યાં પાણી છે ત્યાં આગળ. એમ દોડતો દોડતો એકદમ જ એને અચાનક જ્ઞાન થાય કે નહીં, આ તો સાચું પાણી નથી, આ તો ઝાંઝવાનું જળ છે. અને તો પછી માણસને દોડવાનો છે. એને પૂછે તું કેમ દોડતો નથી? આ બધા દોડે છે તું કેમ દોડતો નથી? પણ એ બધા દોડવાની પાછળનું કારણ શું હતું? કે જે ઝાંઝવાનું જળ છે એને સાચું જળ માની લેવામાં આવ્યું હતું, માટે લોકો દોડે છે. અને ઝાંઝવાનું જળ છે એવું જેને જ્ઞાન થયું એ પછી કે પોતાની તરસ છીપવા ત્યાં દોડવાનું નથી, એની દોડ આપોઆપ જ બંધ થઈ જાય. એમાં એને કોઈ પ્રયત્ન ના કરવો પડે. એને કે ના કહેવું પડે કે પગ હવે ના દોડીશ, આપોઆપ જ. કારણ કે જે ભ્રમને કારણે દોડતો હતો એ ભ્રમની નિવૃત્તિ થઈ એટલે આપોઆપ જ કર્મની નિવૃત્તિ થઈ જાય. હા, તો એ કહે છે
नहीं मृग तृष्णिकायाम उदक बुद्धिया पानाय प्रवृत्त है। मृग तृष्णिका अर्थात ઝાંઝવાનું જળ છે ઉદક બુદ્ધિયા, એ ઝાંઝવાના મિથ્યા જળને ઉદક એટલે કે સાચું જળ માની લો, એના શું કહેવાય? ભ્રમ. પાનાય પ્રવૃત્ત હૈ, અંતેથી એ જળના પાન માટે, જળ પીવા માટે જે પ્રવૃત્ત થયો છે. ઉદક અભાવ જ્ઞાને બી, એને એકદમ જ્ઞાન થઈ ગયું કે આ તો ઉદક નથી, આ તો મૃગ તૃષ્ણિકા છે, એવું જયારે જ્ઞાન તૈયાર થાય ત્યારે તત્રૈવ પાન પ્રયોજનાય નહીં પ્રવર્તતે, અને પછી ત્યાંનું ત્યાં એ જ પાણી પીવા માટે વળી પાછી પ્રવૃત્તિ કરતો હોય એવું ક્યારે શક્ય જ નથી. અને તે રીતે આ જ મનુષ્ય ભૂતકાળમાં અનેક કર્મ કરતો હતો. કેમ કરતો હતો? કારણ કે એમ માનતો હતો કેમ કર્મ કરવાથી મને સુખ મળશે, કે હું પૂર્ણ થઈશ. અર્થાત જે મિથ્યા વસ્તુ છે એને સત્યતા આપતો હતો. જ્યાં સુખ નથી ત્યાં સુખ દેખાતું હતું, અને માટે એ સુખ માટે ત્યાં પ્રયત્ન કરતો હતો. જેમ જ્યાં જળ નથી ત્યાં જળ દેખાતું હોય અને જળપાન માટે અજ્ઞાની મનુષ્ય પ્રયત્ન કરે, તેમ જ્યાં સુખ નથી ત્યાં સુખ દેખાતું હોય ત્યાં સુધી માણસ એ સુખની પાછળ દોડતો હોય છે. અર્થાત બધા જ કર્મ જે થતા હોય એ ક્યાં કેમ થતા હોય છે? સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવૃત્તિ માટે. જ્યાં સુધી માણસ માને કે સુખ ત્યાંથી પ્રાપ્ત થવાનું છે ત્યાં સુધી એને માટે સુખ પ્રાપ્તિનો પ્રયત્ન થાય. જયારે હવે એવી જાતનો કોઈ રહ્યો નથી, એ વસ્તુ મિથ્યા છે એવું જયારે જ્ઞાન થઈ ગયું ત્યારે વળી એવી કોઈ પ્રવૃત્તિ સ્વાભાવિક રીતે ન થાય. અર્થાત એને કર્મ ન કરવા માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. જે વિધિથી સંન્યાસ લીધો હોય ત્યાં કર્મ ના કરવાનો એક પ્રયત્ન પણ રહેલો હોય, સંકલ્પ છે કે મારે હું કર્મ કરવાનો નથી, કે કર્મ કરતો નથી, નહીં કરો, આને માટે કોઈ સંકલ્પ નથી, આપોઆપ જ એ સંકલ્પ જેમાંથી જન્મે એ ભ્રમ દોષ થઈ ગયો, કારણે હવે સ્વાભાવિક રીતે જ સર્વ કર્મ એનાથી છૂટી ગયું છે. અંતેથી શંકરાચાર્ય જયારે જયારે પણ પ્રસંગ આવે ત્યારે ત્યારે વસ્તુ દર્શાવતા હોય છે કે જે આત્મજ્ઞાની પુરુષ છે એ આપોઆપ જ સંન્યાસી હોવાને કારણે એને કોઈ કર્મની જવાબદારી નથી કે નિત્ય નૈમિત્તિક કર્મને બજાવવું એવા કોઈ પ્રકારની આવશ્યકતા છે જ નહીં. કારણ કે જે હેતુથી એ બધા કર્મ કરવામાં આવે છે એ હેતુ અર્થાત ધર્મ એ ચાલી ગયો હોવાને કારણે હવે એનાથી કોઈ કર્મ થતું નથી. ભલે અન્યની દ્રષ્ટિથી કર્મ કરતો હોય, પોતાની દ્રષ્ટિથી કરતો નથી. યુક્તો મન્યેત, એમ પણ કહી શકાય કે જે સાધક છે એને પણ આ શ્લોક એ રીતે લાગુ પડી શકે. યુક્તો મન્યેત, જે યોગી છે એ મન્યેત એને આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. આમ પશ્યન શૃણવન સ્પૃશન આ બધા કર્મ જયારે થઈ રહ્યા ત્યારે પણ હું કઈ કર્મ કરતો નથી. સ્વામી કે આ બધા શું છે? રોલ છે. રોલ આપણી આ ઉપાધિ છે, આ બધા અનેક પ્રકારના વેશ ભજવાઈ રહ્યા છે. ખરેખર આત્મા જે છે કે જ્ઞાની પુરુષ આ વેશ ભજવી રહ્યો છે. બધા વેશ ભજવે છે, પણ જે વેશને સત્યતા આપતો હોય એમ માને કે હું જોઈ રહ્યો છું અને હું સાંભળી રહ્યો છું. ખરેખર જોવાની, સાંભળવાની, ખાવાની, પીવાની આ બધી ક્રિયાઓ ક્યાં થઈ રહી છે? ઉપાધિમાં થઈ રહી છે. ઉપાધિની અંદર અહંભાવ હોવાને કારણે માણસ એમ માને છે કે હું જોઈ રહ્યો છું, હું ખાઈ રહ્યો છું, હું પી રહ્યો છું. અંતેથી આ કયા પ્રકારનું જ્ઞાનીના દ્રષ્ટિ કઈ છે? તો કે આ બધું કર્મ ઉપાધિ વડે થઈ રહ્યું છે, આ વેશ વડે થઈ રહ્યું છે. જેમ કોઈ એક્ટર કે અભિનેતા હોય એ પેલો ભલે ને ભિખારીનો વેશ ભજવતો હોય છતાં અંદરથી જાણે હું ભીખ માંગતો નથી. ભીખ માંગતો હોવા છતાં પણ હું ભીખ માંગતો નથી, બીજાની દ્રષ્ટિએ ભીખ માંગે છે, પોતાની દ્રષ્ટિએ જેમ નથી માનતો. તે રીતે ચિંતન થાય કે આ જોવાનું, સાંભળવાનું સર્વ કર્મ થઈ રહ્યું છે. આત્મા કેવો છે? માત્ર વેશ ભજવનાર. એટલે આ આપણી જે ચક્ષુ ઇન્દ્રિય છે એની સાથેના તાદાત્મ્યથી હું જોનારો બની જવું. કર્ણેન્દ્રિય છે એના કારણે હું સાંભળનાર બની જવું. આપણી વાણી છે એને કારણે હું બોલનાર બની જવું. આપણો પગ છે એને કારણે હું ચાલનાર બની જવું. પરંતુ આ બધા શું છે? મારા વેશ છે. એ શેને કારણે છે? આ ઇન્દ્રિયો સાથેના તાદાત્મ્યને કારણે. નૈવ કિંચિત કરોમિતિ, હું કઈ કર્મ કરતો નથી, આ સર્વ કર્મ આ ઉપાધિ દ્વારા થઈ રહ્યો છે. આ પ્રકારનું ચિંતન એ ધ્યાન, મેડિટેશન માટે કોઈ પણ જે જ્ઞાનનો સાધક છે આ પ્રકારનું મન્યતા એને આ પ્રકારે ચિંતન કરવું જોઈએ. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ
शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी। आत्मभाव होय तो હું કરતા બની જાઉં, મન સાથે આત્મભાવ હોય મનતા, બુદ્ધિ સાથે આત્મભાવ હોય વિજ્ઞાન। વિજ્ઞાન જાણનાર હું છું, મનન કરનાર હું છું, કર્મ કરનાર હું છું, જ્ઞાન પ્રાપ્ત હવે એક એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ આ વસ્તુ જે છે એ આપણને આમાંથી આવ્યો। લોકોને એકદમ શું થયું આ, તો એ ન હોવાને કારણે જ્ઞાની પુરુષ કર્મથી લેપાયમાન થતો નથી, અર્થાત અજ્ઞાન જ્ઞાનને જન્મે ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિમાં અહમભાવ એ ન હોવાને કારણે સરળવાનું નથી। આગળ કહ્યું કુર્વન્નપી ન લિખ્યતે, કર્મ કરતો હોવા છતાં પણ લેપાયમાન થતો નથી, એટલે કર્મ કરતો જ નથી, કોઈ પણ કર્મ નથી કરતો, અર્થાત આત્મા ક્યારેય કર્મ કરતો જ નથી। અને જે મનુષ્ય માને છે કે હું કર્મ કરું છું એ કર્મ કરતો હોતો નથી, પણ હું કર્મ કરું છું એ માત્ર એક ભ્રમ જ છે, અને એ ભ્રમ જ જાણે કે એમ કર્મથી લેપાયમાન થતું નથી કોઈ એટલે કે આત્મા કર્મથી લેપાયમાન થાય જ નહીં, અને છતાં પણ જાણે કે લેપાયમાન થાય છે। લેપાયમાન કોણ થાય છે? પેલો જીવ, પેલો અહંકાર, જેના ઉપાધિની અંદર અહમ ભાવ છે એ લેપાયમાન થાય છે। પણ એ જ જીવને જયારે જ્ઞાન થાય કે હું બુદ્ધિ નથી કે હું ઉપાધિ નથી, ત્યારે જીવ પણ લેપાયમાન થતો નથી। જ્ઞાની પુરુષ અર્થાત એવું જ્ઞાની જે છે એ લેપાયમાન થતો નથી, કારણ કે એની કર્તૃત્વ બુદ્ધિ ખરેખર તો આત્મા અને કર્મ વચ્ચે કોઈ સંબંધ નથી। આગળ પદ્મપત્ર વિવાંબસા, જેમ પદ્મપત્ર જેમ કમળ અને જળનો કોઈ સંબંધ ન હોય, અને તેવી રીતે આત્માને અને અનાત્માને કર્મને કોઈ સંબંધ નથી। જેમ આકાશ કસાય જોડાયેલું ન હોય, અસંગ છે, તે રીતે આત્મા બધાને આધાર આપતો હોય છતાં પણ, બધાને પ્રકાશિત કરતા હોવા છતાં પણ, સર્વત્ર હાજર હોવા છતાં પણ, સર્વની વચ્ચે હોવા છતાં પણ એ કશાયથી લેપાતો નથી। અસંગ હોય એમ પુરુષ અસંગ હોવાને કારણે કોઈ સાથે સંબંધિત નથી। આવો આત્માનો સ્વભાવ છે, અને લેપાય કેમ? કઈ વસ્તુને લેપાયમાન કરે? આ માત્ર કર્તૃત્વ બુદ્ધિ કે આ દેહ હું છું, જેમાંથી આ ઇન્દ્રિય હું છું, ઇન્દ્રિયની અંદર સર્વકર્મ રહેલું છે, અને એટલે કે ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે। આગળ કહ્યું ગુણાહા ગુણેષુ વર્તન્તે, આ ગુણો પોતાના વિષયો સાથે વ્યવહાર કરી રહ્યા છે। અહીં વધારે સ્પષ્ટતાથી કહે છે ઇન્દ્રિયાણ, કે જે કર્મ થઈ રહ્યું દેખાય છે એ કર્મેન્દ્રિયથી થતું હોય છે, અને એમાં મનનો પણ આપણે સમાવેશ કરી દઈએ તો કર્મેન્દ્રિય અને મન વડે જ કર્મ થતું હોય છે। અને એ પ્રકારનું જ્ઞાન ન હોવાને કારણે સામાન્ય મનુષ્ય આ કર્મથી જાણે કે લેપાયમાન થાય છે। કર્મથી લેપાયમાન થવું અર્થાત કર્મનું ફળ છે એને ભોગતા બનવું। આપણે કરતા હોઈએ તો આપણે ભોગતા બનીએ, કરતા ન હોઈએ અર્થાત કર્તૃત્વ ન હોય તો ભોક્તૃત્વ પણ ન હોય, તો ભોક્તૃત્વ ન હોય માટે કર્તૃત્વ ન હોય। પછી આગળ કહે તર્હિ વિદ્વાન અવિદ્વાન અપી કર્મણી ન પ્રવર્તેત। જો વિદ્વાન કર્મ કરવા છતાં પણ જો કર્મથી ન લેપાયમાન થતો હોય તો બહુ સારું, તો અજ્ઞાની પુરુષે કર્મ કરવાની જરૂર નથી। જો આત્મા ક્યારેય કર્મથી લેપાયમાન થતો જ ન હોય તો ભાઈ કર્મ કરવાની આવશ્યકતા નથી।
એટલે કહે છે કે જેવી રીતે વિદ્વાન કે આત્મજ્ઞાની કોઈ કર્મ કરતો નથી, આમ અન્યની દ્રષ્ટિએ કર્મ કરતો હોવા છતાં પણ પોતાની દ્રષ્ટિએ કંઈ કર્મ કરતો નથી, કારણ કે એની દ્રષ્ટિ કઈ છે, હું નથી કર્મ કરતો, ઇન્દ્રિય કર્મ કરે છે. એની દ્રષ્ટિ આવી હોવાને કારણે હું કર્મ કરતો નથી, આ ઇન્દ્રિયો સર્વ કર્મ કરે છે. એ પ્રકારની એની દ્રષ્ટિ હોવાને કારણે પોતાની દ્રષ્ટિએ કંઈ કર્મ કરતો નથી. એટલે તરત કોઈના મનમાં પ્રશ્ન થાય તો સારું, જેવી રીતે એ કોઈ કર્મથી લેપાયમાન થતો નથી, તેમ અવિદ્વાન અને તેથી કંઈ કર્મ કરતો નથી. જેમ જ્ઞાની પુરુષ કશું કર્મ કરતો નથી, કારણ કે આત્મા કર્મથી લેપાયમાન થતો નથી, તો અજ્ઞાની કર્મ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આત્મા